બુલેટ ટ્રેન અને ડિફેન્સના પણ કેટલાક કામો એ એમની પાસે આવે છે અને વજ્ર ટેન્કના કેટલાક પાર્ટ્સ જે છે એ પાર્ટ્સ એ રાજસની કંપનીમાં એ બનીને ત્યાં સપ્લાય થાય છે અને ડિફેન્સની જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટી પોતાને ત્યાં બનાવીને એના પાર્ટ્સ એ સપ્લાય કરે છે. તો ડિફેન્સ સાથે જોડાવું ગૌરવ એ અત્યારે એક બહુ મોટું ગૌરવ છે. જેમ કે મારા બા છે એ કાલે ખબર છે કે ચણાનું શાક બનાવવું છે તો એ સાંજે પલાળી નાખતા, પ્લસ એને કંઈ ચોખ્ખા કરવા પડે, સાફ સફાઈ કરવી પડે, વીણવું પડે, વીણીને ચોખ્ખું કરીને રાખતા. એટલે વિશ્વની કોઈ પણ માં છે અથવા કોઈ બેન છે અથવા કોઈ પત્ની છે તે વિશ્વની સૌથી બેસ્ટ પ્લાનર છે. આ મારું, જો તારી પાસે માણસોને સમય પર પગાર આપવાની કેપેસિટી હોય તો જ ધંધો કરજો. રામ રામ. રામ રામ. આજે એક બીજી મુલાકાત અને થોડી વિશેષ પ્રકારની પણ, અને થોડો સમય પણ લાંબા સમય પછી ની એવી એક જનરેશન, એક પેઢી પહેલાંની જનરેશન જે છે એવો એક આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી એ આજે પિયરમાં પધાર્યા છે અને ઘણા વર્ષ પછી આવવાનું થયું છે. એટલે ઘણા વર્ષ એમ એવું. તો રાજેશ બોરડ છે, મૂળ ગોંડલનું વાસાવાડ એમનું ગામ, અને 1998થી 2003 એ સમય દરમિયાન 11-12 સાયન્સ RPTPમાં અને પછી BVM એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોડક્શન એન્જિનિયરિંગ એમણે પૂરું કર્યું. 2003માં ભણીને ગયા પછી L&Tમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ત્યાં પોતે એન્જિનિયર તરીકે 2 વર્ષ કામ કર્યું. પછી L&Tના ઇન્ટરવ્યૂ નીકળાતા અને આ લોકોને બધાની સિન્સિયરિટી અને એક જેને કહેવાય કે કામ પ્રત્યેની નિષ્ઠા અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં 100% આપવાનું એવી વૃત્તિ, એના કારણે ઇન્ટરવ્યૂ જે થયા હતા એમાં એમનું સિલેક્શન ત્યાં કંપનીના એમ્પ્લોય તરીકે થઈ ગયું L&Tના. એટલે 2008થી 2011 સુધી એ કંપનીના એમ્પ્લોય એન્જિનિયર તરીકે રહ્યા ત્યાં એ પોતે. અને 2011માં પછી આમ મૂળભૂત રીતે વિચારમાં પડ્યું હોય ભણતા હોય ત્યારથી કે ભાઈ નોકરી આખી જિંદગી નોકરી નથી કરવાની, કંઈક પોતાનું ઊભું કરવાનું છે. તો L&Tનો આટલો મોટો બહોળો અનુભવ અને L&T જેવી કંપનીનું એક જેને કહેવાય કે એની ગુડવિલ એની પણ એક અસર હોય એવું થાય. તો 2011માં એણે પોતાની કંપની બનાવી, સેફ એન્જિનિયર્સ એન્ડ ફેબ્રિકેટર્સ એવું કરીને એવી એક નામની કંપની બનાવી, ફેબ્રિકેશન આખું બધું કરીને. એમાં હેવી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીયલ એના જે કામો હોય, એટલે મોટી ઇન્ડસ્ટ્રીના ફેબ્રિકેશનને લગતા મોટા કામો જે હેવી થતા હોય એમાં એવા, તો એવું કામ એનું છે. અને એને 15 વર્ષ પૂરા થાય છે. 2011માં શરૂ કર્યું તો આ 2025 15 વર્ષ પૂરા થાય છે. તો 15 વર્ષની ઉજવણી કંપનીની કરવાની એવું આયોજન એનું ચાલે છે. વાતોચીતો મને એમણે કીધું. તો ખૂબ સારી, એના માટેના અમારી શુભેચ્છાઓ અને અભિનંદન તમને. આભાર. અને ખૂબ સારી રીતે તમે આ એક માઇલસ્ટોન 15 વર્ષનો બનાવી અને આગલા 25 વર્ષ 50 વર્ષનું પ્લાનિંગ કરો. કરેક્ટ. એ પ્રકારની એક વિઝન લઈને તમે ચાલો જ છો આમ તો, એના માટેની અમારી શુભેચ્છાઓ. તો આ છે. અને આ જે કામો કરે છે હેવી ઇન્ડસ્ટ્રીના જે કીધું એવી રીતના, તો એમના એમ્પ્લોય છે, એમના કસ્ટમર, એમના ગ્રાહકો, તો એમાં L&T પોતે પણ છે, પછી ગોદરેજ છે, પછી ઇસ્જેક છે, ISGEC એવી એક કંપની એ છે, ONGC છે, અને રિલાયન્સ છે, સેલ જેવી કંપની પણ છે, અને રેડિયન્ટ એક વડોદરાની કંપની છે. આ બધા એમના ક્લાયન્ટ છે. આ બધા કામો કરાવ્યા છે એમની પાસે. આ જે L&T, ગોદરેજ આ બધા છે, તો એના કામો એ જે કંપનીના સાઇટ ઉપર ત્યાં જઈને કરતા હોય છે, પ્રિમાઇસીસમાં. હા, એની પ્રિમાઇસીસમાં જઈને એ કામો કરે છે. બુલેટ ટ્રેન અને ડિફેન્સના પણ કેટલાક કામો એ એમની પાસે આવે છે. બુલેટ ટ્રેનના કામો પણ છે અને ડિફેન્સમાં પણ એક ખાસ આપણી જે વજ્ર ટેન્ક બની હજીરામાં જ પ્લાન્ટ છે ને, હા, L&Tનો જ પ્લાન્ટ છે ત્યાં. અને વજ્ર ટેન્કના કેટલાક પાર્ટ્સ જે છે એ પાર્ટ્સ એ રાજસની કંપનીમાં એ બનીને ત્યાં સપ્લાય થાય છે. તો આ એક એમનું એચિવમેન્ટ છે કે ડિફેન્સના કામોમાં અને ડિફેન્સની જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટી પોતાને ત્યાં બનાવીને એના પાર્ટ્સ એ સપ્લાય કરે છે. તો એ આપણા આ બધા માટે એક આઇકોનિક પ્રકારનું કહેવાય એવું કામ, અને ડિફેન્સ સાથે જોડાવું ગૌરવ એ અત્યારે એક બહુ મોટું ગૌરવ છે ડિફેન્સ સાથે જોડાવું એ. બરાબર. તો આવું બધું કામ છે.
અને એ હજુ વધારે એના આગળના 20-25 વર્ષનું જે પ્લાનિંગ છે એના માટે થઈને તૈયારીઓ પણ કરે છે. તો એક એનું એક એપ્રુવલ સર્ટિફિકેટ લેવાનું હોય છે, EIL એટલે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ, એવું એનું એક આપણી એજન્સી છે ગવર્મેન્ટની, એ ભારતની, એનું એપ્રુવલ લેવાનું હોય છે. તો એ એપ્રુવલ મળી જાય કંપનીને તો આ બધી જ કંપનીઓ જે આ બધા નામો બોલ્યા, રિફાઇનરીઝ બધી, તો એ એમને શોધતી આવે એ કામો કરાવવા માટે. તો એની પણ તૈયારીઓ આ લોકોએ કરી છે અને મળી જશે. અને આપણે એવી શુભેચ્છા પણ આપીએ એમને કે વહેલામાં વહેલું તમારું એ બધું કામકાજ પતી જાય. તો આવું છે રાજેશ બોરડ. ઘણા વખત પછી મળવાનું થયું છે. વચ્ચે 2 વર્ષ પહેલાં ફોન ઉપર વાતો થઈ હતી અને એ વખતે અમને અવસરમાં આવવાનું આપણે નોતરું આપ્યું હતું, પરંતુ એ જ દિવસે એમના બોરડ પરિવારનું બહુ મોટું સુરતમાં એ લોકોનું સ્નેહમિલન હતું અને ખૂબ સારું અને ખૂબ ઉદાહરણરૂપ એવા કામો એ પરિવારના સ્નેહમિલનમાં કરતા હોય છે, એટલે નહોતા આવી શક્યા. અને એને આગળના દિવસોમાં કદાચ તમે પ્રવાસમાં પણ ક્યાં હતા, બહાર હતા, એટલે એ પણ એક થોડું એ પ્રકારે થયું હતું. તો રાજેશ બોરડ આવો પરિચય છે, તમારી બધાની સામે મૂક્યો છે. તો અને કરીએ વાતો પૂજે એવી, બરાબર. તો એટલે તો અહીંયા આટલા વર્ષ પછી પણ તમને અહીંનું આકર્ષણ છે એક. યસ 100%. શું છે એ? સૌથી પહેલું તો એવું છે કે અમારી વિદ્યાનગર એટલે વિદ્યાની ભૂમિ એવી સરદાર વલ્લભભાઈ પટેલની ભાઈ કાકા વિઠ્ઠલભાઈ અને એમની જે સ્થાપના કરી છે આખી વિદ્યાનગરનો હેતુ હતો એમનો શિક્ષણ માટેનો. તો એક એ લાગણીથી માતા પિતા અહીંયા મોકલ્યા કે ભાઈ અહીંયા જાઓ ને ભણો કરીને. પછી બીજું સમાજની એક હોસ્ટેલ છે જેની છત્ર છાયામાં રહીને અમને લોકોને એક સામાન્ય ચાર્જની રહેવાની ફીની અંદર શિક્ષણ મળ્યું. અહીંયા અમને રહેવાની વ્યવસ્થા મળી. અને સૌથી મોટું કે ગેટ ઉપર આવીએ એટલે અમારા બહાદુરભાઈ મળે, અને બહાદુર મળે એટલે અમને એકદમ આનંદ આવે. એકદમ ઇનોસન્ટ માણસ છે. અને પછી અંદર આવીએ એટલે હરેશભાઈની ઓફિસ આવે એટલે અમારી મૂછાળી માં કહેવાય ખરેખર, કે માં જે રીતની કાળજી લે એ રીતની હરેશભાઈ અમારી બધાની કાળજી લેતા હોય છે. અને એનું એક ઉદાહરણ આપું તો એક સ્નેહ મિલન આપણું હતું જ્યારે SPSAનું, ત્યારે હું એમાં એક ગેસ્ટ તરીકે આવેલો હતો. તો એ ટાઈમે અમે રાત્રે 11:30-12 વાગે અહીંથી નીકળ્યા. તો 3:30 વાગે આસપાસ અમે લોકો સુરત પહોંચ્યા ત્યારે હરેશભાઈનો ફોન આવ્યો પહોંચવાથી તરત કે ભાઈ પહોંચી ગયા. એક મેસેજ આવ્યો અને ફોન આવ્યો. એટલે મેં એક ડ્રોપ મેસેજ કર્યો કે હા અમે પહોંચી ગયા છે. એટલે મને એવું થયું કે કોઈક તો આપણી કેર રાત્રે 2:30-3 વાગે પણ કરે છે કરીને, એટલે હરેશભાઈને મળવાનો એક અનેરો લાવો છે. તો એ અમને ખેંચી લાવે છે અહીંયા એકચ્યુઅલી. એ કુદરતી આ બધું જોડાણ છે. અને આ સંસ્થા જે વડીલોએ બનાવી એને વડીલોનો જે ભાવ છે એ ભાવ એના પાયામાં જે પથ્થરો છે બધા એમાંથી આપણને સતત એ મોટા મોટા અવાજે આપણને જણાવતા રહે છે અને એને એક ઉર્જા મળે છે. અચ્છા, આ જે 5 વર્ષ તમે 6 વર્ષ અહીંયા રહ્યા એમાં એ વખતેનો કોઈ એવો એક ખાસ પ્રસંગ એવો કે તમને આજે પણ યાદ છે અને એનાથી કદાચ તમે કદાચ ઝંકૃત પણ થઈ જતા હશો, તો એવું કંઈ મેમરીમાં છે? એટલે એ સમયે તો કેવું છે કે અમે 12માં હું જોઈન થયો અહીંયા, એટલે 17 વર્ષની એજ હતી. તો બીજું કંઈ જ્ઞાન નહોતું. ફાધર ખેતી કરતા હતા એટલે બીજું તો અહીંયા દુનિયાનું એટલું કંઈ જ્ઞાન કે એવું કંઈ હતું નહીં, વર્તણૂક કે વાતાવરણ એવું. પણ અહીંયા આવવાથી એક એવી હૂંફ મળી કે અમને મધર ફાધર અહીંયા નથી, છતાં પણ કોઈ દિવસ એવું ફીલ નથી થયું કે આપણે મા બાપથી દૂર કામ કરીએ છીએ, એવું કોઈ દિવસ ફીલ નથી થયું. અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કાંઈ પણ હોય જણાવવાથી સોલ્યુશન મળી જતું. એટલે એક એવી જગ્યા છે કે જ્યાં અધરવાઇઝ કેવું છે, સંસ્થા તો બહુ બધી છે, જ્યાં મેનેજિંગ ટ્રસ્ટી મેનેજમેન્ટ કરવાવાળા માણસો પણ છે, પણ એક તમારું એ સાથેનું કનેક્શન હોવું જોઈએ ને તે કનેક્શન ન હોય. અને અહીંયા એ પ્રકારના કનેક્શન ખૂબ હતા. બરાબર. પ્લસ પાછળ મેદાન હતું એટલે અમે રમવા જતા. અને અમારી રૂમ છે 319, એ ત્યાં સામે જ હતી એટલે અમે બાલ્કનીમાંથી વગર ટિકિટે ક્રિકેટ જોઈ શકતા હતા. ક્રિકેટ મજા માણતા હતા. સરસ સરસ સરસ. પછી એ સમયે આપણી એક મિટિંગ હતી, હરેશભાઈ મને યાદ છે, નીચે એક મિટિંગ હતી. એટલે 1999 એ સમયે એટલે ટેકનોલોજીનો સમય એકચ્યુઅલી નહોતો. એ સમયે ફોન પણ ઓછા લોકો પાસે નહોતું. તો મિટિંગમાં મેં એવું કીધેલું પાણીનો ટાંકો રોજ છલકે એટલે મોટર બંધ કરવા જવી પડે ને અવાજ કરવો પડે. એટલે મેં ત્યારે એવું કીધેલું કંઈક એવું લાવો ને કે એમાં પાણી અડે એટલે બંધ થઈ જાય ને પાણી અડે ત્યારે દૂર જતું રહે તો ચાલુ થઈ જાય. પણ એ જ ટેકનિક ત્યારે મેં મજાકમાં લોકોએ લીધી કે ભાઈ આ શું છે ગાંડા જેવી વાત કરે છે, જેથી કરીને પાણીનો
બગાડ નહીં થાય. હા બરાબર બરાબર. પણ પછી થોડોક સમય થયો ત્યારે એ આવી ગયું. સેન્સર હા, ટેકનોલોજી એ આવી sensor ગઈ. technology એટલે આવી ગઈ. એક અંદરથી આનંદ થયો કે આપણે કંઈક વિચાર્યું એ એ જ થઈ ગયું. Technology હા, innovate થઈ ગઈ. બજારમાં આવી ગયું. બરાબર, સરસ સરસ. તો આવું જ થતું હોય છે બધું. કરેક્ટ. અને હું તો એટલું એવું કહું છું કે એક વ્યક્તિ તરીકે, માણસ તરીકે આપણે પૃથ્વી ઉપર આવ્યા તો આપણા મનમાં જે કંઈ પણ વિચાર આવે છે કે આવું હોવું જોઈએ, તો એનો મતલબ કે એ ક્યાંક છે, યસ, બ્રહ્માંડમાં કોઈ એક જગ્યાએ છે જેના કારણે જ આપણા મનમાં વિચાર આવેલો છે. નહીં તો આપણા મનમાં વિચાર જ ના આવે. 100%. બરાબર. એટલે આપણે આને છે ને એને ઇનોવેશન કહીએ છીએ, યસ યસ. અથવા તો એને સંશોધન કહીએ છીએ, હા, હા, રિસર્ચ કહીએ છીએ. એ કેમ એ કહીએ છીએ આપણે? ઇન્ટ્યુશન એકચ્યુઅલી ઇન્ટ્યુશન થાય બરાબર. તમને. હા, તો જે પડેલું છે એનું તમને ઇન્ટ્યુશન થી. હા એ થાય છે એની અંદર. બરાબર. પછી તમે એને સંશોધન કરો, સંશોધન ફરીથી શોધો છો તમે કે ક્યાં પડ્યું છે. ક્યાં છે. બરાબર. તો એ વસ્તુ છે આ કે બ્રહ્માંડમાં તો છે જ. જેમ કેમ અત્યારે કરીને? ગૂગલમાં સર્ચ કરીએ હા, છીએ, એ ગૂગલમાં રીતનું સર્ચ કરીએ છીએ એવી રીતે. તો એવું તમારા મનમાં હતું ક્યાંક તો સેન્સર ક્યાંક ને ક્યાંક પડેલું હતું, ત્યારે ક્યાંક ને લોકો ક્યાંક. બહુ મજાક કરતા હતા. હા, મને પણ ત્યારે ખબર છે. ખબર ના હોય એટલે મજાક થાય. એવું તો બહુ સરસ સરસ છે. તો આપણે ત્યાં પણ આપણા વિસ્તારમાં આવ્યું ત્યારથી નાખ્યું જ છે આપણે. હજુ એ પ્રમાણે જ ચાલે છે એ રીતનું. તો એક તો તમે L&Tમાં કામ કર્યું એન્જિનિયર તરીકે, ત્યાંના અનુભવો, અને પછી તમારી કંપની તમે શરૂ કરી. તો કંપની શરૂ કરી ત્યારે તમારા મનમાં એક વિઝન હશે, અથવા તો એક તમારો એક બ્લુ પ્રિન્ટ હશે, એક પ્લાન હશે કે ભાઈ આપણે કેવી રીતે જવું ને ક્યાં સુધી જવું, કેવા કેવા લોકોની સાથે જવું. યસ. તો એ જે તમે પાથ તૈયાર કર્યો હતો એ કેવી રીતે તમે એને એચીવ કર્યો? એમાં હરેશભાઈ એવું હતું કે મારા ફાધર 30-35 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું, ખેતીવાડીના બધાના લોકોના કામ કરતા. હા હા અને એ દરમિયાન એમને થયેલા અનુભવ હા હા કે ભાઈ એમને પોતે શું કરતા કે 5 માણસોની ટીમ રાખતા, એને ટાસ ને ખાતર નાખવાનું હોય તો પોતાના જ માણસો લઈને જાય નાખી આપતા ખેડૂતને, એટલે એને મજૂર શોધવા ના પડે અને આમનું કામ કન્ટિન્યુ ચાલે. એ બધા સિદ્ધાંતો હતા. તો ત્યારે મારા ફાધર લોકોને સમયે પૈસા આપતા, એટલે એમને ત્યાં માણસો કોઈ દિવસ ઓછા નહોતા આવતા. જોઈએ એટલા માણસો આવે જોશથી. પ્લસ બીજું કે ઉનાળો હોય તો ગુલ્ફી વાળો નીકળે, તેને ગુલ્ફી ખવડાવે, કંઈક નાસ્તો કરાવે, કંઈક ફ્રૂટ છે કંઈ પણ ખવડાવે. માણસ સાચવવાનો એક માનવીય અભિગમ પ્રમાણે એમની સાથે વર્તન કરતા, એક પરિવારના સભ્ય જેવું. તો હું જ્યારે 2003માં અહીંથી પૂરું કરીને ગયો તો એ સમય બહુ કપરો હતો કે જોબ શોધવી એટલે આ સમયમાં અઘરી છે, પણ એ સમયમાં પણ ખૂબ અઘરી હતી, વધારે અઘરું, કારણ કે ત્યારે ઇન્ડસ્ટ્રી આટલી બધી નહોતું ડેવલપમેન્ટ. અને આજે તો તમારે ઇઝી છે, ગૂગલમાં સર્ચ કરો એટલે તમને ઘણો બધો ડેટા મળતો. ત્યારે કંઈ જ ના મળતું, ખાલી લોકોનો અભિપ્રાય મળતા અને શોધવા નીકળી પડતા. તો અહીંથી હું પછી નીકળી ગયો હજીરા. મારો મિત્ર મહેન્દ્ર શિરોયા મને કે રાજેશ અહીંયા હજીરામાં સારી જોબ છે, આવ, અહીંથી તારે ફોરેન અબુધાબી ને બધાના ગલ્ફના જવાના ચાન્સ વધારે છે. એટલે મેં કીધું ઓકે. પછી એઝ એ કોન્ટ્રાક્ટની અંદર, જેમ આપણે ખેડૂતની અંદર કેમ દાડીઓ મજૂરી કરે, એમ કોન્ટ્રાક્ટની અંદર અમે એઝ એ એન્જિનિયર, વેલ્ડિંગ એન્જિનિયર ખરા, પણ હાથથી બધા મશીનો ખેંચતા, જે જગ્યાએ લઈ જવાની તે મશીનો મૂકીને બધા કામ કરતા. આવતીકાલે શું કરવાનું છે એનું આખું કમ્પ્લીટલી પ્લાનિંગ કરીને જતા, કાગળ ઉપર નહીં પણ ફિલ્ડ ઉપર એને કામને વેલ્ડરના કેબલ પણ લગાવીને જતા. વેલ્ડરે આવીને સીધું ત્યાં જઈને કામ ચાલુ જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ટોટલ પ્રી પ્લાન, હાર્ડ ફિઝિકલ વર્ક. જેમ કે મારા બા છે, એ કાલે ખબર છે કે ચણાનું શાક બનાવવું છે તો એ સાંજે પલાળી રાખતા, પ્લસ એને કંઈ ચોખ્ખા કરવા પડે, સાફ સફાઈ કરવી પડે, વીણવું પડે, વીણીને ચોખ્ખું કરીને રાખતા. એટલે આપણી માં જેમ પ્લાન કરે છે એ રીતનું અમે પ્લાન કરતા, કારણ કે એ મારા મધર પાસેથી શીખો કે પ્રી પ્લાનિંગ ઇઝ ધ ફ્રોમ મધર. બરાબર. એટલે વિશ્વની કોઈ પણ માં છે અથવા કોઈ બેન છે અથવા કોઈ પત્ની છે તે વિશ્વની સૌથી બેસ્ટ પ્લાનર છે. આ મારું પોતાનું સ્ટેટમેન્ટ છે. બિલકુલ એક માં છે અથવા એક સ્ત્રી છે. સ્ત્રી, બરાબર. કારણ કે એની કોઈ પણ રસોઈ અત્યાર સુધી જે બને એમાં કે એરર આવતી, ઘરના બધા જ કામોનું પ્લાનિંગ થાય. એડવાન્સ પ્લાનિંગ હોય. અત્યારે ઘઉંની સિઝન આવશે તો ખબર છે કે ઘઉં કેટલા જોશે, કેટલા માણસો પ્રમાણે તમે કેટલી રોટલી ક્યારે ખાવાના નક્કી નથી, છતાંય એનું એવરેજ પ્લાન કરે કે આપણા ઘરની અંદર 10 મણ ઘઉં જોશે એટલે 10 મણ લાવે અને એને સ્ટોર કરે. એટલે વર્લ્ડની બેસ્ટ પ્લાનર એક મધર છે, એક પત્ની છે અને એક બેન છે, એની સ્ત્રી શક્તિ છે. 100%. એટલે એ બધું મધર ને ફાધરનો એથિક્સ હતો, તો એ પ્રમાણે અમે લોકો ચાલ્યા, મહેનત કરી ખૂબ. પછી એમાંથી વેલ્ડિંગ એન્જિનિયર બન્યા. પછી મારું કામ છે એને નજીકથી નિહાળતા L&Tના સાહેબ હતા, મોલિયા સાહેબ. તો મને કે રાજેશ L&Tમાં ઇન્ટરવ્યુ આવ્યો છે, તારે નથી જોઈન કરવું? એટલે કોઈની પ્રગતિ થતી હોય તો માણસ 100% જોઈન કરે. એટલે મેં સાહેબ વાંધો નહીં, જોઈ લઈએ. મને કે મારા ડિપાર્ટમેન્ટમાં જ કામ કરવાનું, બીજે નહીં જવાનું. અચ્છા. મેં કીધું સારું, હું સિલેક્ટ થઈ જઈશ તો તમારે ત્યાં આવીશ, મને કંઈ વાંધો નહીં, મારે તો કામ જ કરવું છે. પછી મોલિયા સાહેબને ત્યાં ઇન્ટરવ્યૂ થયો.
ઇન્ટરવ્યૂ થયો એટલે વાયસ ત્રિવેદી કરીને એલએનટીના એક સાહેબ છે જે બહુ નામચીન, જેમનું ખૂબ જ પ્રચલિત નામ છે અચ્છા કાર્યશૈલીની અંદર ને પ્રણાલીમાં. હા અને એમને મળ્યો, છેલ્લે એમને મળવાનું હોય બધું ઇન્ટરવ્યૂ પતાવીને એચઆરના ને આયરના. બરાબર. તો એમને મળ્યો તો મેં સેકન્ડ કર્યો એટલે બહુ મજબૂત રીતે કર્યો તો મને કે આ તો પ્રોડક્શનનો માણસ છે, એ પ્લાનિંગમાં નહીં ચાલે, એને પ્રોડક્શનમાં આપો. અચ્છા એટલે એને મારી ટ્રાન્સફર પ્રોડક્શનમાં આવી. અચ્છા અચ્છા. અને ત્યાંથી બધી જર્ની ચાલુ થઈ. એલએનટીની અંદર ટેમ્પરરી સ્ટાફ તરીકે કામ કર્યું. પછી 1 વર્ષ પૂરું થયું પછી પાછો કન્ફર્મ એમ્પ્લોય થયા. 3 વર્ષની અંદર 3 પ્રમોશન. E1 ગ્રેડ પ્રણાલી હોય, ગ્રેડ સિસ્ટમ કે ભાઈ E1 E2 ને M1A, એટલે E1 E2 ને M1A 3 વર્ષમાં 8થી લઈને 11માં 3 પ્રમોશન લીધા. પણ એક જ ખાલી સિદ્ધાંત પ્રમોશનનો, મને કોઈ બુદ્ધિ એટલી બધી નહોતી, કુશાગ્ર બુદ્ધિ, પણ હા માણસો સાથે કઈ રીતના એની સાથે વાત કરવી, વર્તન કરવું, પ્લસ અમારી મહેનત કે કોઈ પણ કાર્યની મહેનત કઈ રીતના કરવી, કામને કઈ રીતના એને પાર પાડવું, એની જે નિષ્ઠા હતી, ભાવના, એના લીધે જ દર વર્ષે 3 વર્ષમાં 3 પ્રમોશન કન્ટિન્યુ કર્યા. બાકી એલએનટીની અંદર 3 વર્ષમાં 3 પ્રમોશન મુશ્કેલ હોય છે. હા હા બરાબર. પછી ત્યાંથી જર્ની થઈ, પણ પછી જીવનની અંદર એક બમ્પ આવ્યો બહુ મોટો એલએનટીની અંદર જ. એટલે જ્યાં જ્યાં બમ્પ મારે આવેલા છે ત્યાં ત્યાં મારી સફળતા જમ્પ લાગે. બમ્પને જમ્પમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જમ્પ મારીએ એટલે એનર્જીથી એટલે આપણે સક્સેસ મળે છે. હા બરાબર. તો ત્યાં એક ઇન્સિડન્ટ થયો કેએનપીસી રિએક્ટરમાં, અને બ્લાસ્ટ થયો. તો મારી સામે 2 માણસોનું ફ્લેશ ફાયરની અંદર બોડી સાથે કપડાં ચીપકેલા ને એ બધું જોયું. એટલે ઇટ વોઝ હોરિબલ થિંગ ફોર મી. પછી એ બધામાંથી બહાર આવ્યા એટલે 2 માણસો ડેથ થઈ ગયા. અને ત્યાંથી શોક લાગ્યો. પછી લેબર કમિશનરને, કલેક્ટરને, પોલીસને બધા એટલી બધી ગાળો ને અભદ્ર વર્તન. બધા એલએનટી જેવી મોટી કંપનીમાં કામ કરવા છતાં પણ જો આવું વર્તન થતું હોય આપણી સાથે, ભૂલ અમારી નહીં, બીજા ડિપાર્ટમેન્ટની, પણ એને તો એવું નહીં કહેવાય ને કે અમારી નથી, કારણ કે એલએનટી મારી મધરલેન્ડ છે, કર્મભૂમિ, તો હું ખોટું કોઈનામાં છે કે નહીં કહી શકું. એટલે એક્સેપ્ટ કરીને આગળ વધ્યા. પછી મારા પિતાજીને વાત કરી કે મેં કીધું હવે મને અનુભવ ઘણો થઈ ગયો છે, 4 વર્ષનો કોન્ટ્રાક્ટમાં, 3 વર્ષ એલએનટીમાં પોતે એમ્પ્લોય તરીકે. પણ બાપુજીને વાત કરવી એટલે એક થોડોક ડર અંદર, કે ત્યારે 60-70 હજાર સેલેરી હતી આસપાસ. એને એમ થાય ને કે 70,000 સેલેરી છોડીને શા માટે છોડવું? 2008માં 70,000નો પગાર હતો, 11માં મા બાપને થાય કે ભાઈ 70,000નો છોડીને તો આટલું મોટું રિસ્ક શું કરવા લેવું. એટલે મેં એમની પાસે તો ન જ ગયો, પણ મારા કાકા છે ભરતભાઈ બોરડ, મેં કીધું કાકા થોડુંક આવું છે, મને આવો વિચાર આવ્યો છે કે એક ધંધો કરીએ અને આ જ ફિલ્ડમાં કરવો છે, અને 2 પૈસા 100% મળશે એવી મને ખબર છે. અને મારા પિતાની ભાવના પણ એવી હતી કે જ્યારે કોલેજ કાળમાં સ્ટાર્ટિંગ કર્યું 11-12માં ત્યારે, કે ભાઈ ખૂબ મહેનતુ અને સામાજિક આગેવાન ટાઈપના અને નિષ્ઠાવાન માણસ, કે ભાઈ હું પરિવાર માટે કંઈ નથી કરી શક્યો અને બહાર નથી લાવી શક્યો, તારાથી થાય એટલા લોકોને ખેંચજે, કે કોઈને માર્ગદર્શનથી આગળ ઉપયોગી થવું. એટલે પિતાનો એ સિદ્ધાંત હતો. એટલે મને અંદરથી થોડોક સપોર્ટ મળતો હતો કે એની ઈચ્છા તો છે જ કે હું કંઈક કરું કરે, નૈતિક સપોર્ટ. તો પછી મારા કાકાએ કીધું કે તું ચિંતા નહીં કર, તું ચાલુ કરી દે, હું તાર બાપુજીને વાત કરી દઈશ. સરસ. પછી બાપુજીનો ફોન આવ્યો મને કે ભરત કાકા આવું કહેતા હતા. એટલે મેં કીધું ઓકે, આને થોડું ઇલોબરેટ એટલા માટે કરું છું કે આ મારો એથિક્સ છે. બિલકુલ. સક્સેસનો એથિક્સ આ છે કે મારા બાપુજીએ ફોન કર્યો મને કે કામ ચાલુ કરવું છે. મેં કીધું હા બાપુજી હવે કંઈક કરવું છે. મેં કીધું શું કરશું ખબર નથી, પણ કરવું છે, ફાઇનલ છે, એલએનટી છોડ દઉં છું એમ. કંપનીનું રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ કરી દીધું, બધું કરી દીધું. મને કે એક વાત તને હું કહી દઉં. મેં કીધું બોલો. કારણ કે પિતા છે એટલે એમનો 35 વર્ષનો ટ્રેક્ટર ચલાવ્યું, માણસો સાથેની ડીલિંગ, ખેતીવાડી કરતા, સામાજિક જવાબદારી સાથે બધું કરતા, બહોળો અનુભવ છે. એટલે એના જીવનના સાર હતા એ મને કીધું, જો તારી પાસે માણસોને સમય પર પગાર આપવાની કેપેસિટી હોય તો જ ધંધો કરજે, નકર ધંધો કરતો નહીં. આપણો પગાર બહુ સારો છે, આપણે આ કરો. બરાબર. જો તું સમય પર તારા માણસોને પગાર આપી શકે, પૈસા આપી શકે તો જ કરજે, નકર નહીં કરતો. વચ્ચે તો જ મૂકી દીધું. બરાબર. કીધું રાઈટ છે. પછી બીજું એક એવું કીધું કે એક પણ માણસનો 1 પણ રૂપિયો કોઈ દિવસ આપણી પાસે રહેવો જોઈએ નહીં, જમા ના રહેવો જોઈએ. હા, એને આપી જ દેવાનો. તમારી સાથે કોઈએ ખરાબ વર્તન કર્યું તો તમે 5-15 દિવસ એને લેટ આપો, એકાદો માણસ હોય એવો એને ઓકે, બાકી તમારે રાખવાનો હક નથી. ફાઇનલી તમને હક નથી, એની કરેલી મહેનત છે તમારે આપી દેવાની. એને તમારી સાથે ભલે ખરાબ કર્યું પણ તમે એને પૈસા આપીને છૂટા કરો. બહુ મોટી વાત છે આ, બહુ મોટી. આ 2 સિદ્ધાંત મારા ફાધરે આપેલા. અને મારા મધરનો સિદ્ધાંત હતો કે ખવડાવીને ખાવાનું, એક 3. એટલે આ 3 મારા એથિક્સ છે જીવનના. અને એના થ્રુ પછી જર્ની ચાલુ થઈ. બરાબર. સરસ. એલએનટીમાં પીએફ 1 લાખ ને
50,000 આસપાસ મારું પીએફ જમા થયું હતું, તો મારી પાસે 1,50,000 થી મૂડી જર્ની ચાલુ હતી. કરી. હા, મૂડી હતી. 1,50,000 ની મૂડી હતી ને બાકી હાથમાં મહેનતનો ખંત દમ અને હતો, જનૂન હા, હતું દમ હતો, હા. કે ભાઈ કરી જ લેશું કરીને એમ. ત્યારે એવી કલ્પના નહોતી કે અત્યારે જે પોઝિશન પર છે એવું પહોંચશું કરીને. સ્વાભાવિક છે. એવું સ્વાભાવિક હતું કે એક નાની ઓફિસ હોય એમાં આપણું કંઈક પોતાની જગ્યામાં કંઈક કરશું કરીને એવું કલ્પના હતી. બરાબર. પણ આજે L&T જેવી કંપની સાથે ડીલ કરી અને એની દરેક પ્રકારની રિક્વાયરમેન્ટ એની બહુ બધી હોય કે એક ગેટ એન્ટ્રી કરવી હોય ને હા, હા. તો પણ 4 કલાકે એન્ટ્રી થતી હોય હા. એની પ્રોસિજર પ્રમાણે. અચ્છા. અને આજે ગૌરવવંતા SPN તો છીએ જ, BVMites પણ છીએ હા, હા. અને ગૌરવવંતા L&Tite છીએ, હા, હા, હા. કારણ કે L&T અમારી કર્મભૂમિ હા, છે. હા, હા. મારી બરાબર. ફર્સ્ટ મધર મારા જન્મ આપેલી માં છે હા, હા, હા. અને મારી સેકન્ડ મધર જો કોઈ હોય હા, હા. તો L&T છે, કારણ કે અમારું દાણા પાણી બધું ત્યાંથી જ હા, છે. થાય. બિલકુલ. અને એના થકી અમે આજે 150 કે 100 થી 150 માણસોની જેવી જરૂરિયાત એ પ્રમાણે માણસોને રોજગારી આપી આપીએ શકીએ છીએ. છીએ. બહુ સરસ, બહુ સરસ. એટલે સૌથી મોટો આનંદ થાય હા. છે નહીં, બહુ સારું. આ એટલે કે તમે લોકોને રોજગારી આપીએ છીએ એનો હા, હા. ખૂબ આનંદ છે. હા, બિલકુલ, બિલકુલ. અને અત્યારે જે આખા દેશમાં જે યુવાનો માટે જે વાત ચાલે છે કે ભાઈ તમે જોબ સીકર ના બનો, યસ જોબ પ્રોવાઈડર બનો. જોબ પ્રોવાઈડર કે જોબ ગીવર બનો તમે. યસ અને ભારતના યુવાન માટે આ ખૂબ જરૂરી છે. આગળના 50, 100 વર્ષ, 200 વર્ષ સુધીનું ભારતનું જે ચિત્ર છે એમાં આવા યુવાનો તમારી જેમ Yes. 50, 100, 150 કામકાજ આપીશું એ પ્રકારનું કરવાનું. અને બહુ મહત્ત્વની વાત તમે જે કીધી કે તમારા બાપુજીએ તમને જે કીધું કે ભાઈ માણસોનો પગાર સમયસર કરી શકો તો જ કામ હા, કરવાનું. ને તે નહીં કરતો. માણસોનો પૈસો રાખવાનો તમને અધિકાર નથી. નથી. આપણી પાસે માણસનો એક પણ પૈસો ના રહેવો જોઈએ. 100%. બરાબર. અને તમારી બાએ પણ કીધું હા, એ કે શું કીધું એ મારા મધરે એવું કીધું કે ઈમાનદારી ને નીતિમત્તાથી હા કામ કે કરવાનું. આપણી જે નીતિમત્તા, ઈમાનદારી અને ક્યારેય નૈતિકતા, છોડવાની નહીં. બરાબર, એ વસ્તુ નહીં છોડવાની. બરાબર. તો આ જે છે એ તમારા માટેની સૌથી મોટી મૂડી બની એકચ્યુઅલી સક્સેસ મંત્ર તરીકે આજના અમને બિઝનેસમાં તમારા સક્સેસ મંત્ર આ તરીકે સક્સેસ મંત્ર ખાસ જે કામ છે એ આ છે તમારું, અને તમે એને પકડી રાખ્યું 100%. અને એ પ્રમાણે તમે ડેવલપ થયા. સરસ. તો આ જે બધા કામો મોટા મોટા આ જે માનો કે છે તમે ત્યાં રિએક્ટરના પ્રેશર વેસલ ને એ જે બધું છે, તો એમાં એ કરતી વખતે કેટલાક જોખમી પણ બહુ રહેતું હશે ને? હા, તો એવું કોઈ તમે કામ શરૂ કર્યા ત્યારે કોઈ એવો બનાવ બન્યો છે એ પછી? એકચ્યુઅલી કંપનીની સ્થાપના કરી તો કંપનીનું નામ SAFE સેફ રાખ્યું. સેફ રાખો. સેફ એટલે હા. ગુજરાતીમાં સુરક્ષા અને સુરક્ષિત થાય. હા, હા. એટલે મારા વેલ્ડિંગના સાહેબ હતા, અમારા પ્રોડક્શન હેડ L&Tના પલ્લવ ચટ્ટોપાધ્યાય સર બંગાળના હતા, હા, હા. પણ એટલા સરસ કે જેને મા અને બાપ બેવનું બિરુદ આપી શકાય, અને ગુરુ, હા, હા, હા. મા બાપ અને ગુરુ બધાનું બિરુદ આપી શકાય અચ્છા. એવા હતા કે નાનામાં નાનો માણસ, હું તો ગામડાનો છેવાડાનો માણસ કે જેને ખાલી શિક્ષણ મારી પાસે મહેનત કરવાની ખંતા હતી પણ લખવાનું ઇંગ્લિશ નહોતું આવડતું, તો મને કે તું રેનેન માર્ટિનની ઇંગ્લિશ મીડિયમની મારે તારી પાસે બુક જોઈએ, તું મહેનત કરે છે, તારી મહેનત મેલમાં દેખાતી નથી. હું તને જોઉં છું પર્સનલી પણ લોકો તને ઓળખી નહીં નથી શકે. ઓળખી. બરાબર. એટલે કોર્પોરેટમાં આ બધું બહુ ચાલતું હોય. એટલે એ અમારા જે પલ્લવ સાહેબ છે એ એક્સિડન્ટ થયો ત્યારે હું એની પાસે રેઝિગ્નેશન આપવા ગયો કે સાહેબ મારે હવે કંપનીમાં કામ કરવું નથી, મારે કંઈક મારું પોતાનું કરવું છે કરીને એમ. તો મને કે એક ખાલી સિદ્ધાંત કહો. મેં કીધું હા સાહેબ બોલો ને. મને કે આ એક્સિડન્ટ હમણાં છેલ્લે થયો એની અંદર તું બી થોડોક મેન્ટલી નાસીપાસ થયો, હું બી તકલીફમાં, બધા હેરાન થયા, તો મારી એક રિક્વેસ્ટ છે કે કંપની એવી બનાવજે કે જ્યાં લોકો સુરક્ષિત રહીને કામ કરી શકે. એટલે પછી મને અંદરથી લાગી આવ્યું કે સાહેબની વાત સાચી છે. ત્યારે કોઈ કંપનીનું નામ નહોતું વિચાર્યું, હા, હા. પણ પલ્લવ સાહેબે કીધું એટલે અમે કંપનીનું નામ સેફ એટલે સુરક્ષિત અચ્છા. એન્જિનિયર્સ એન્ડ ફેબ્રિકેટર્સ. હા, હા. અને ભગવાનની કૃપાથી, ગુરુ મહારાજના આશીર્વાદથી અત્યારે સાહેબ ટચવુડ અમારી કંપનીની અંદર કોઈ પણ માણસને હજુ સુધી છેલ્લા 8 વર્ષમાં એક પણ એક્સિડન્ટ નથી થયો. અચ્છા. ફર્સ્ટ એડ થયા છે કે ભાઈ કોઈને હા, નાનો એ મોટો થોડું ખરોચ છે, ઘણું એ થાય. હા, એવું એ સાચું છે, એ સાચું હા, છે. બરાબર. પણ કોઈને આમ આંગળી દબાઈ ગઈ ને લાગી હા, ગયું, હા, લોહી નીકળીને દબાઈ ગયું ને એવું 5-7 વર્ષથી કોઈ નથી. કે હા, એટલે ટચવુડ છે, ભગવાનની કૃપા છે બરાબર, બરાબર. કે એક્સિડન્ટ થયા. પણ એની અંદર મારું ઇન્વોલ્વમેન્ટ આ એક્સિડન્ટ થયા પછીનું ખૂબ, મારો બહુ સિદ્ધાંત છે કે નીટ એન્ડ ક્લીન ફેક્ટરી જોઈએ. જેટલી નીટ એન્ડ ક્લીન છે એટલી કામ કરવાની મજા આવશે, તમારી કુશળતા આવશે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. એક બીજું તમારું વાતોચીતોમાં મેં જાણ્યું કે તમે તમારી સાથેના કામ કરવાના ઓફિસ વર્કના કામોમાં હશે કે મેનેજમેન્ટના કામો હશે, તમે એને ફ્રી હેન્ડ આપો છો. એકચ્યુઅલી અત્યારે અમારું ટર્નઓવર છે 12 કરોડ રૂપિયા. હા, હા. ઓછું છે મારા હિસાબે ઘણા વર્ષોના અનુભવ પછી, પણ છતાં બી માર્કેટ પ્રમાણે જોશો તો ઘણું સારું છે. હા, હા. પ્રોફિટ માર્જિન બી સારા છે હા, હા. ઈશ્વર કૃપાથી. તો મારું, અમે નરેશભાઈ આની પહેલાં ચાલુ કર્યું એ પહેલાં અમે લગભગ 1.5 કલાક હા, હા, બેઠા, હા. તો એ દરમિયાન ચર્ચા ચાલતી હતી.
કે L&T ની અંદર અમને શીખવાડવામાં આવેલું એમ્પાવરમેન્ટ ધ પીપલ, એમ્પાવર ધ પીપલ. એમ્પાવર એટલે દરેક માણસને પોતાનો એક જવાબદારી આપી દો, નૈતિક જવાબદારી, એની જે આંતરિક શક્તિઓ છે authority આપો, પાવર આપો કે ઓકે તમે જે છે તે કરી શકો, બિંદાસ, તમને છૂટ છે. એટલે જે L&T અમને ગળથુથીમાં પાયું છે એ અમે અમારા માણસોને ટ્રાન્સફર કરીએ છીએ. આજે L&T સક્સેસ છે, સક્સેસફુલ છે. હા, બિલકુલ. ભારત દેશની એક એવી કંપની, ભારતની નથી પણ ભારતની થઈ ગઈ એક એવી મલ્ટીનેશનલ કંપની, અને એના સિદ્ધાંતોને અનુલક્ષીને અમે કરીએ છીએ. તો માણસોને છૂટછાટ છે કે તમે તમારો જે કંઈ પ્રશ્ન હોય તે બિંદાસ જાતે સોલ્વ કરો. તમે ઓથોરાઇઝ છો, ફંડ જોતું હોય તો ફંડ મળશે, બરાબર, પણ રિઝલ્ટ મળવું જોઈએ. રિઝલ્ટ મળવું. અને કામ કરતાં કરતાં ભૂલ થશે, એક્સેપ્ટેબલ છે, કારણ કે જે કામ કરે તેનાથી જ ભૂલ થાય, જે ના કરે એનાથી કંઈ જ ના થાય. બરાબર. અને જે ભૂલ છે તેને બેસવાનું, સોલ્યુશન કરવાનું કે ભાઈ શું ભૂલ છે, આ ભવિષ્યમાં ના થાય શું કાળજી રાખવાની, બરાબર, એટલું ધ્યાન રાખવાનું. બસ એક જે માનો કે બિઝનેસમેન તરીકે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે કરીને તમારે જે સિસ્ટમમાં કામ કરાવવાનું છે, જે લોકો પાસે તમારે કામ કરાવવાનું છે, એને એક જેને ફ્રી હેન્ડ બધા કહેતા હોય છે પ્રકાર કે બધી છૂટ, તમારે આ ટાસ્ક પૂરો કરવાનો છે, એ ટાસ્ક પૂરો કરવાનો છે, અને આપણે જે રિઝલ્ટ ટાર્ગેટ કરેલું છે એ રિઝલ્ટ ત્યાં આગળ લાવીને મૂકવાનું છે. 100%. તો એ ટાસ્ક શરૂ થાયથી પૂરો થાય ત્યાં સુધી એને કોઈ ઇન્ટરપ્શન નહીં, કાંઈ જ નહીં. તો એ બહુ મોટી વાત છે. અને એને સપોર્ટ કરવાનો, કંપનીના ડેવલપમેન્ટમાં કે તમારા એચિવમેન્ટને 100% લાવવા માટે થઈને મોરલ સપોર્ટ. યસ. આ ફ્રી હેન્ડ આપો એટલે એક મોરલ સપોર્ટ. એટલે હું જોઉં ને એવું ના હોય સાહેબ, પણ હું જોતો જોઉં, બહારથી જોઉં અને એને લાગે કે મને એવું લાગે કે આને અહીંયા સપોર્ટની જરૂર છે, તો ઇમિડિયેટ એને એક સ્ટેપ બનાવી આપો ને કે એની પર ચાલી શકે. પછી ખાડો આવે છે ને હું ત્યાંથી દૂર જતો રહું તો હી કેન નોટ જમ્પ, કદાચ એની એબિલિટી ના હોય તો હું ત્યાં વચ્ચે પ્લેટફોર્મ બની જાઉં, મારી પર મૂકીને કૂદી જાય. કુલ મળીને આ પ્રકૃતિ છે. યસ. નેચર ફિનોમિના. હા, એટલે આજે માનો કે પ્રકૃતિમાં પણ આપણે જોઈશું પ્રાણીઓને, પશુ પંખીઓને જોઈશું તો એ આ જ કામ કરે છે. ખરેખર કોઈ એક માનો કે સિંહની ઉદાહરણ લઈએ આપણે, તો સિંહ એના બચ્ચાઓને કરવા માટે થઈને એને ફ્રી હેન્ડ જાઓ, કૂદો કરો કરીને, પછી માનો કે જેમ કે તમે પ્લેટફોર્મ બની જાઓ છો, તો ક્યાંક જરૂર પડે છે ઝરણું કૂદવા માટે થઈને, તો એ મા કે બાપ કે ત્યાં હશે તો એને સપોર્ટ કરે છે. તો એમ કરીને એને એક જવાબદાર મોટો એવો સિંહ પછી સિંહ બાળ એ બની જાય છે. બીજું છે આજકાલના માર્કેટમાં લોકો કેવું છે, અવિશ્વાસ, જવાબદારી કે ભાઈ આને નહીં કરી શકે, અંડર એસ્ટિમેટ કરતા હોય, ઓકે કે આ છોકરો છે તે નહીં કરી શકે. પણ હું તો એમ કહું છું તમે એને છૂટછાટ આપો. બીજું પૂછો કે તમારો શોખ શું છે, કયું કાર્ય તમને રસથી ગમે છે, એ જ કાર્યમાં પ્રમાણે કરવાનું. એટલે કુદરતે આપેલી એક બક્ષિસ છે, તમારામાં કંઈક ને કંઈક અંદર છે એકચ્યુઅલી. દરેકની પોતાની. મારી 20 વર્ષની એજે મારામાં નથી બહાર નીકળ્યું, પણ ઘોડો વધારે વલણું ચલાવો તો માખણ નીકળે. પહેલા તો ફીણા જ નીકળવાના, બરાબર થાય. એટલે પછી બરાબર સમયસર ને ફૂલ સ્પીડમાં એની પ્રોપર સ્પીડમાં વલણું ફેરવો તો માખણ નીકળે, અને માખણમાંથી ઘી બને. અને ઘીમાંથી પછી તમારે જે મીઠાઈ જે બનાવે તે બને, બધું થાય. મોહનથાળ બને, એટલે સર્વશ્રેષ્ઠ થઈ ગયું. તમારા શરીર માટે ઉપયોગી જે કે પણ ઔષધિ છે તો એ સર્વશ્રેષ્ઠ. એટલે સેમ એ પ્રકારનું અમે અમારી ઇન્ડસ્ટ્રીમાં, મારા જીવનમાં સવારે ઉઠવાથી સાંજે સુવા સુધીમાં જે ક્રિયા હું કરું છું એ જ ફંડા જે મારા મધર પ્રી પ્લાન કરે, મારી વાઈફ અત્યારે મારી પત્ની છે એ બધું પ્રી પ્લાનિંગ કરે, ઘરનું બધું કામ, મારા બાળકોની કાળજી રાખે. હું ભણેલો છું છતાંય નથી કરતો, એ જ કરે છે, કારણ કે એ પણ પોતે એન્જિનિયર છે. સરસ. એટલે ઘરની સંભાળ, સાર સંભાળમાં 99% એનો હિસ્સો છે. મારો હિસ્સો ખાલી એટલો જ છે કે હું ફાઇનાન્શિયલ સપોર્ટ આપું છું, બાકી બધું એ કરે. બરાબર. પરિવારની જાળવણી. આ તમારા માટે બહુ મોટો આશીર્વાદ છે. 100%. તમારા પત્ની તમારી ઘરનું સંપૂર્ણ જવાબદારી લઈને એ કંપનીમાં પણ આવતા હશે? ના, નથી આવતા, પણ હવે ઇન્સિસ્ટ કરું છું કે ભાઈ હવે આવશે, એક્સપાન્શન કરવાનું છે એમાં. પણ આ તમારા માટે બહુ મોટો આશીર્વાદ છે. તમે આ સ્તર સુધી ગયા છો તો એ તમારા પત્નીએ ત્યાં બધું સંભાળી લીધું, ઘરનો વ્યવહાર સંભાળી લીધો, બાળકોને પણ સંસ્કારિત કરવાના જે કંઈ પણ છે આપણી પદ્ધતિ પ્રમાણેનું, એ બહુ મોટી વાત છે. અને અત્યારના સમયમાં આ પ્રકારની મહિલા એ પરિવારમાં રહેવી મુશ્કેલ, એ પણ એક અઘરું કામ છે. અને તમને તમારા પૂર્વજન્મના અને મમ્મી પપ્પાના આશીર્વાદના એનાથી પ્રમાણે મળ્યું છે એ પ્રકાર કરી. એક બીજું એવું લાગે કે આવા બધા આપાધાપીના, દોડધામના, પછી ઊંસા તુસીવાળા સમયમાં એક કંપની ડેવલપ તમે કરી, બરાબર, અને એક લેવલ સુધી તમે પહોંચાડી. તો માનસિક સ્થિરતા માટે પણ તમે કંઈક પ્રયત્નો કર્યા હશે, તો શું થયું? શરૂઆતના દિવસોમાં એવું હતું કે જ્યારે હું L&Tમાં હતો ત્યારે 1, 2 અને 3 નાઇટ શિફ્ટ ને 3 શિફ્ટમાં જ હતો મારું સ્ટાર્ટિંગમાં. તો ત્યારે કેવું હતું, હું નાઇટ શિફ્ટમાં જાઉં એટલે હું વિચારતો પેલાનું શું થયું હશે, આ એટલે એક જેને કહેવાય ને ટેન્શન કે દબાણ, માનસિક દબાણમાં. કારણ કે આપણે હજુ ઘડાતા હોય માટલાને શરૂઆતમાં ધીમે ધીમે ઘડો તો ત્યાં ક્રેક, તિરાડ પણ પડે, ગોબો બેહી પણ જાય,
પછી શું કરે કે માટલું બનાવડો કુંભાર એને પાછો નીચે અંદરથી ટેકો કરે. મૂકે હા, ટેકો મૂકે. લાકડાનો સરસ મજાનો હા. ગોળાકારનો ટેકો હા, મૂકે પછી મૂકે. પછી જોરથી પછી મારે એટલે ટીપાઈ જાય મસ્ત ટીપાઈ આકારે મળે હા. અને અંદર જે કાંઈ ખરોચ હોય એ બધી નીકળી ભરાઈ જાય જાય. એટલે એ બધું હતું ત્યારે અને થોડોક સમય થયો એટલે મારા એક મિત્ર મળ્યા વિપુલભાઈ કંસાડવાલા સુરતી છે મારી બિલ્ડિંગમાં કે મને કે રાજેશભાઈ યોગામાં ચાલો તમે કે હું અચ્છા. તમને લઈ જાઉં હમ. એટલે ત્યાં સુધીનું મારું જીવન એવું હતું કે ભૂતકાળની યાદો બહુ રહેતી હતી સારી નરસી બધી જ વાહ હા. પણ અત્યારે એ આર્ટ ઓફ લિવિંગ પરિવાર શ્રી શ્રી રવિશંકર હા, મહારાજના હા, યોગાના હા. સુદર્શન ક્રિયા ડીએસએનના કોર્સ શૈલેષજી રાઠોડને એ બધું હા, કર્યું હા હા તો ભૂતકાળ ભૂલી જઈએ છે હા હા. ભૂલી એટલે એવું એવી રીતના ભૂલતા નથી કે ભાઈ ખરાબ વાતોને ભૂલી જઈએ સતત યાદો નથી કરતા. હા સતત રિમાઇન્ડરમાં ના હોય સારા માણસો સારી વસ્તુ અને સારી પરિસ્થિતિને 100% યાદ રાખે નકારાત્મકતા છે એને છોડી એને દો. દૂર દઈએ હા નકારાત્મકથી શું પોઝિટિવ હા, કરવું એ લઈને આગળ વધવાનું. એના માટે લર્નિંગ શું લેવું એ લઈને આગળ એ વધવું લઈને આગળ વધવાનું. અને અત્યારે પ્રેઝન્ટમાં જ જીવે છે હા હા. અત્યારે 45 માણસો હજીરામાં કામ કરે છે અમારી પ્રિમાઇસીસમાં ઈચ્છાપુરમાં વર્કશોપ પર ફેક્ટરી પર અચ્છા. હા હા. અને હજીરાની અંદર 30 જેવા છે હમ. ત્યાં 100 માણસો હતા પણ અત્યારે કામ ઓછું છે એટલે અમે ઓછા કરી નાખ્યા બરાબર બરાબર. અને ગોદરેજની અંદર 30-40 માણસો એટલે 100-125 માણસો અત્યારે ટોટલ કામ કામ ચાલુ ચાલે જ છે છે ત્યાં કરે છે કામ. પણ મને કોઈ ચિંતા નથી ટેન્શન નથી. કોઈ રૂપિયાનું ટેન્શન નથી કે શું ચાલે બસ એમની જરૂરિયાત મારે પૂરી કરવાની 3 દિવસથી બહાર અને ફરો એ છો. મારી જરૂરિયાત 3 દિવસ આ ત્રીજો દિવસ 3 છે. દિવસથી બહાર ફરો છો પણ ત્યાં કામની ચિંતા નથી. કારણ કે ઓથોરાઇઝેશન છે હા, એમ્પાવરમેન્ટ છે અને ખાલી planning ડિસિઝન સાથે માટે સોંપી મારી દીધેલું સાથે છે. આવે. હા, પ્લાનિંગ સાથે સોંપી દીધેલું છે. એટલે કે ને કે ભાઈ તમારે સારું પરિણામ લેવું છે તો એનું પ્લાનિંગ પરફેક્ટ કરો. હા એટલે પેલી કુવાડીની વાત છે કઠિયારાની કુવાડીની વાત કે ભાઈ 2 જણાને લાકડા કાપવા માટે બોલાવ્યા કે આ કાપવાના છે એમ કરીને તો એક જણો બેસી ગયો પથ્થર ઉપર અને ચા પાણી કર્યા અને આટા ફેરા કર્યા અને પછી ધાર કાઢવા માંડ્યો ત્યાં અને બીજો જણ છે તો તરત લાકડા કાપવા માંડ્યો જોર જોરથી બાવડા ફેંકીને કાપવા માંડ્યો. પેલા બપોર સુધી કશું કર્યું જ નહીં ધાર જ કાઢી બપોરે જમ્યો બહુ ધાર પછી પાછું કલાક આરામ કર્યો ને પછી આરામ કર્યા પછી રોંઢેથી જ લાકડા કાપવાનું ચાલુ કર્યું એણે. ત્યાં પેલાને કપાઈ ગયા ના પેલો તો અડધે નહોતો પહોંચ્યો અને આણે પછીના 2 કલાકમાં બધું કાપી નાખ્યું. કેમ તો કે એને પ્લાનિંગ કર્યું. એણે કુવાડીને બરાબર સજાવી લીધી. પેલાની કુવાડી સજાવેલી નહોતી. તમારી સાથે રિસોર્સ હંમેશા તૈયાર હા હોવા જોઈએ. તો તમારું જે કામ છે મને તમે કીધું એ પ્રમાણે કે 3-4 દિવસથી બહાર છો પણ ત્યાંનું ટેન્શન નથી. મને જરાય તો તમારી કુવાડી બરાબર તમે ત્યાં સજાવીને મૂકેલી છે. અને વિશ્વાસ છે માણસો હા ઉપર. અને માણસો ઉપરનો વિશ્વાસ આપણી સાથે કામ કરતા હોય એવું. એક ડિફેન્સમાં પણ તમે કામ કરો છો અને વજ્ર જેવી ટેન્ક સાથે અને એનું આપણે એક આપણા માટે ગૌરવની વાત છે કે આપણે આપણા દેશમાં બનેલું હથિયાર આપણા દેશમાં ટેન્ક બનીને અને એનો આપણા આપણી સેનાઓ એનો ઉપયોગ કરશે. એનો ઓર્ડર કેવી રીતે તમે મળ્યો? એકચ્યુઅલી અમારી હજીરાની અંદર 14 વર્ષથી કંપની ચાલે છે એલએનટીની અંદર જ એટલે અમારું બાળપણ જેને કહેવાય ને માનો ખોળો હા ત્યાં એટલે અમારી માનો ખોળો એલએનટી જ છે હા, હા. અને એલએનટી જ રહેશે એ જ રહેશે. બરાબર વર્ષોથી હા, બીજી બિલકુલ. કંપનીઓ સાથે 100% કરીશું પણ એલએનટી અમારી માં રહેશે બિલકુલ confirm બિલકુલ છે. બિલકુલ બિલકુલ. તો એલએનટીની અંદર કામ કરતાં કરતાં 10 વર્ષ કન્ટિન્યુ ત્યાં કોન્ટ્રાક્ટરમાં કામ કર્યું એઝ અ કોન્ટ્રાક્ટર. પછી અમે વિચાર્યું કે હવે મારો રોલ ત્યાં નહોતો કે મને લાગતું હતું મારી ટીમ ઇનફ છે હું ના જાઉં કંઈ ફરક નહોતો પડતો એમને એટલે એક સેચ્યુરેશન આવી ગયું. પછી મેં કીધું હું કંઈક બીજું કરું કરીને તો ત્યાં પણ હરેશભાઈ એક બમ્પ આવ્યો જેમ પેલું એલએનટીમાં એક્સિડન્ટ થયું ને પછી કેમ કંપની ચાલુ કરવાનો વિચાર આવી ગયો ત્યાં પણ એક બમ્પ આવ્યો કે ભાઈ એક નાનું એવું કાર્ય અમારાથી થોડુંક ડિલે થયું માણસોને નહોતા એટલે કારણ કે હોળી ધૂળેટીનો તહેવાર ને બધું આવે ને એટલે આ લોકો ગામડે વધારે એટલે ઓછા માણસો હતા કોવિડનો ટાઈમ બી હતો તો થોડુંક કામ ડિલે થયું એટલે સાહેબે જોબ લઈ લીધો બીજાને આપી દીધો કારણ કે જોબ ડિલે થાય એ બી યોગ્ય નથી એટલે વાંધો નહીં પછી એની બહુ મોટી કિંમત કટ કરી અમે કે અમે મહેનત કરેલી એના જાજા પૈસા કાપી લીધા વધારે પડતા કામ બેલેન્સ 20% હતું 70% કાપી લીધા એટલે 50% પેનલ્ટી આવી એટલે મને અંદરથી એવું થયું કે આટલી બધી મહેનત કરવી છતાંય જો પૈસા કાપે તો મારે અહીંયા રહેવું નથી. પેલા મારી ટીમના જે મેમ્બર હતા મિત્ર સંજયભાઈ દીપકભાઈ હવે તમે સંભાળો હું બહાર જાઉં છું મારા રીતે જે થતું હશે હું કરીશ. પછી બહાર 750 વાર જગ્યામાં ભાડે ફેક્ટરી રાખી ટોટલી એ લોકોનું બધું જ મટીરિયલ અમારું કામ ચાલુ કર્યું. બરાબર. બુલેટ ટ્રેનના ઘણા પ્રોજેક્ટના કામ કર્યા મહિને 150 ટન 100 ટનનું કામ આપતા બુલેટ ટ્રેનનું આખા અને વાપીથી લઈને અમદાવાદ સુધી કોઈ પણ જગ્યાએ કંઈ પણ ઇન્સિડન્ટ બને ઇક્વિપમેન્ટમાં ક્રેક્સ આવે કોઈ ડેમેજ થઈ જાય તો અમે લોકો જ ઓથોરાઇઝ છીએ કે અમને એ લોકો બોલાવે ત્યાં જઈને કામ કરવાનું એને ત્યાં જઈને અથવા અમારી જગ્યા પર આવીને વર્કશોપમાં હા અમુક કામ ખુલ્લામાં ના થઈ શકે વેલ્ડિંગના ક્રિટિકલ તો એ અમારી જગ્યા પર મોકલી આપે જે મોબિલાઇઝ થઈ શક્ય હોય તો મોકલી આપે અધરવાઇઝ ત્યાં જઈને ઓન સાઇટ કરવું ઓન સાઇટ કરીએ અને સિસ્ટમેટિક ક્વોલિટીથી કામ કર્યું એટલે અમને
કોઈ 100 રૂપિયામાં કરતો અને અમે 300 માંગે તમને 300 આપતા હતા. મળે છે. એટલે અમને ડબલ ભાવ નહીં પણ 3 ગણો ભાવ આપીને બી કામ આપતું હતું બુલેટ ટ્રેન અને પ્રોજેક્ટ. ક્વોલિટી માટે થઈ. પણ એક જ એથિક્સ હતો, એમને ખબર છે મારો એથિક્સ પોતાનો, મારા ફાધરના એથિક્સ હતા, મધરના એથિક્સ હતા, સાથે મારો પોતાનો એથિક્સ છે બરાબર. કે મારા માણસોની સેફટી. હા. કારણ કે મારા જીવનમાં ઇન્સિડન્ટ બેનો મને ખબર છે. હા હા સેફટી અને તમારી પ્રોડક્ટની ક્વોલિટી આ બેને હું મેન્ટેન કરીશ એટલે ઓટોમેટિક ગ્રો થવાનું થશે, બાકી કંઈ જરૂર નથી. એટલે કંપનીનું નામ પણ સેફ છે. હા, એટલે safe છે. એટલે સેફ છે. અને અમારી ટેગલાઇન છે ઇનોવેશન બિયોન્ડ એન્જિનિયરિંગ, એટલે કે ઇનોવેશન્સ કરવાનું અને એન્જિનિયરિંગથી પણ ઉપરનું ઉપર લેવાનું. જવાનું અને આગળ વિચારવાનું. હા, એટલે અમે લોકોને ત્યાં ગ્રીન સિગ્નલ મળ્યા આ બધાના, એ બધું કામ કર્યું, હા હા કંપનીની સ્થાપના કરી. અને આ બધું જોતાં જોતાં એક વિચાર એવો આવ્યો, નાની જગ્યા છે, ખૂબ નાની પડતી હતી જગ્યા. પછી કોઈ જગ્યાએ જાઓ ને તો એવું કે તમારી 100 ટનની કેપેસિટી મહિનાની. એટલે હું ઓર્ડર માર્કેટિંગ માટે હું જાઉં મળવા માટે, કારણ કે બધા મને બોટમ લેવલથી ઓળખે, મહેનત કરતી જોયેલો છે મને. એટલે ईसीसी કરીને L&Tનું એક ડિવિઝન છે બહુ સરસ. મને કે 500 ટન બનાવેગા તો ઓર્ડર દેગા, ઇતને મેં ક્યાં ઓર્ડર દેગા. એટલે મેં કીધું યાર હું તો 100 ટન બનાવું છું, મારા માટે બહુ વધારે છે 100-150 ટન, કારણ કે 500 ટન चाहिए. એટલે પછી 2 મહિના ગયા, 3 મહિના ગયા, પછી ખબર નહીં કંઈક ઇન્ટ્યુશન થયું ગિરનારી મહારાજની કૃપાથી. મારા મિત્ર છે, 2 પાર્ટનર છે જેને મેં પાર્ટનર બનાવ્યા છે, સંજયભાઈ અને દીપકભાઈ, કે જે મારી સાથે, દીપકભાઈ એન્જિનિયર હતા. અચ્છા. ફર્સ્ટ એન્જિનિયર અમારી કંપનીના. અને સંજયભાઈ છે તે પેલા ITI કરીને જે ટ્રેડ્સમેન ને બધું હોય ને ફિટર તરીકે કામ કરે, ટેકનિશિયન. પણ મારી સાથે 12 વર્ષથી જોડાયેલા, નિષ્ઠા, પ્રામાણિકતા, ઈમાનદાર, નીતિમતી, ખંત ને બધું જ હતું, જેને કહેવાય સદગુણવાન. હા, બરાબર બરાબર. તમે કીધું આવા વ્યક્તિ તેને મારે છોડી દેવા અથવા કોઈ ઊંચા પગારમાં લઈ જાય એના કરતાં હું જ મારે ત્યાં રાખું, તો એમને બેને અમે સ્ટેક હોલ્ડર તરીકે પાર્ટનર બનાવ્યા, વર્કિંગ પાર્ટનર, કે ભાઈ તમે 2 મારા પાર્ટનર, પ્રોફિટ થશે આપણે. બરાબર બરાબર. અને એક પાર્ટનર અમારા ઈશ્વર છે, એ ઉપર અદ્રશ્ય છે, અમને નથી ખબર. એ તો આપણું આ એક સંસ્કાર છે આ, કે ઈશ્વરને પણ એક ભાગીદાર તરીકે રાખીને કામ કરવાનું. સારું નરસું કોઈ પણ થાય તો. બિલકુલ 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 બિલકુલ. તો પછી મેં સંજયભાઈને વાત કરી કે સંજય ચાલુ હું ગમે ત્યાં જાઉં છું ભાઈ, તો બધા 500 ટનની જ વાતો કરે છે. તો ચાલ ને યાર દોસ્તાર એક એવી કંપની નાખી કે જ્યાં મહિનાનું 350-400 ટન આપણે કામ આપી દઈએ મહિનામાં ધડાધડ. મને કહે છે પણ બહુ મોટું પૈસો જોશે ને આ છે તે છે. મેં કીધું કંઈ વાંધો નહીં, મને નથી ખબર, આપણી પાસે એ તો છે નહીં બહુ. બરાબર બરાબર. પણ એક માર્કેટની રેપ્યુટેશન ને ક્રેડિટ છે કે લોકો આપણે કામ આપશે, ક્વોલિટી ને ડિલિવરીને લીધે. પછી એક જગ્યા ઈચ્છાપુરમાં અમે 4000 એકવાર જગ્યા છે રેન્ટ પર 10 વર્ષના કરાર માટે રાખી. બરાબર. ત્યાં એક વેરાન જમીન કહી શકીએ આપણી ભાષામાં, ખેડૂતની વેરાન જમીન હતી, જેને કહેવાય કે ખારાપાટ. એવી જગ્યા છે, એને અમે ડેવલપ કરી પોતાનું, બાકી બધું જ. અને આજે ફેક્ટરીની અંદર અમે 150 ટન 200 ટન જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે કામ કરીએ. પણ 200 ટન ને 500 ટન કરતાં એવા કામ કરીએ છીએ કે જેનું અમે પોતે ગૌરવ લઈ શકીએ, અમારી સાથે કામ કરવાવાળો એક કારીગર વર્ગ ગૌરવ લઈ શકે. હું મજૂર નહીં કહું, કારણ કે મજૂર માણસ નથી હોતો, એને કારીગર કહું છું, કારણ કે મારા કારીગર છે, મજૂર નથી. એટલે એને ગૌરવ થાય, એના પરિવારને ગૌરવ થાય ને એવું કામ અમે કરીએ છીએ. અને અમારી જે ગુણવત્તા હતી, નીતિ, હાઉસકીપિંગ, દરેક વસ્તુ જગ્યા પર હોવી જોઈએ, 5Sના સિદ્ધાંતો છે, જાપાનની ટેકનિક, L&Tમાંથી જે અમે શીખ્યા છે એવું જ સેમ અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. બરાબર. એટલે L&Tના આવનારા મારી સાથેના સહકર્મી, મારા મિત્રો આવે ને તો એવું કે મિની L&T ઊભી કરી. મેં કીધું તમારા જેવું તો અમારું ના થાય, પણ અમે પ્રયત્ન કરીએ કે એવું કરી આપી શકીએ. એટલે એ બધું જોઈને L&T ડિફેન્સના મારા મિત્ર આવ્યા, એટલે કે તું તો બહુ મોટો વર્કશોપ નાખીને બેઠો છે, તું તો બહુ કામ કરી શકે. એ લોકોને પૂનામાં જવું પડે કામ આપવા માટે. પૂનામાં બહુ બધા ફેબ્રિકેટર છે, એટલે મને કે પૂના જવું એના કરતાં તું જ કરી થઈ જાય. એટલે અમારી ગુણવત્તાની નીતિ પ્લસ સેફટીની નીતિ અને એક કામ કરવાનો ક્વોલિટી, સમય આપવાનો, એટલે અમારી ટીમ પણ એવી ડેડિકેશન જેને વાપરી શકાય. તો એ નીતિ જોઈને આ લોકો એમને કામ આપવાનું ચાલુ કર્યું કે શરૂઆતમાં અમે તમને નાના નાના કામ આપીશું. અને ઘણા બધા ડિફેન્સના રિસર્ચ સંશોધન ચાલી રહ્યા છે ભારત સરકારના, મોદી સાહેબના પ્રેરણાથી બહુ સંશોધન ચાલે છે. ખૂબ ચાલે છે કે આપણી જૂની ગાડી હોય તેને રિનોવેટ કરવી, મોડિફાઈડ કરવી, એ બધા ટેન્કોને મોડિફાઈડ કરે છે. એવી ઘણી બધી ટેન્કો, પ્લસ હમણાં K9 વજ્ર ટેન્કનો રિપીટ ઓર્ડર મળ્યો L&Tને. એટલે એ ઓર્ડર મળ્યો તો એની અંદર બી અમને એક ઇન્ક્વાયરી આવવા માંડી કે ભાઈ તમે આ કરો કરીને. બીજું અમારું કામની અપગ્રેડેશન એ લોકો અમને કરવા માગે છે કે આ વર્કશોપ અમે 5-6 વર્ષ માટે તમારો લઈ લઈએ તો તમારે આ જ કામ કરવાનું. મેં કીધું સાહેબ એવું નહીં કરું, કારણ કે મારા જે અત્યાર સુધીના ગ્રાહકો છે એને છોડીશ નહીં, એ તો કામ ચાલુ જ રહેશે, એ ચાલુ રહેશે. આપનું કામ મને હજુ મળશે કન્ટિન્યુ, મને લાગશે કે મોટું કરું છું, મારી પાસે જગ્યા છે, એક્સપાન્ડ કરીશું, અમારા માણસોને રોજગારી મળશે, અમે બીજી રોજગારી ઊભી કરીશું. પણ આ તમને નહીં આપી દઈએ, નકર અમારા જૂના ગ્રાહકો જશે, એ યોગ્ય નથી. 100% તો ના જ કરે. હા, 100% તો ના જ કરે. એટલે અમે
ડિફેન્સનું અત્યારે કામ કરીએ છીએ અંદરથી બહુ ગૌરવ થાય કે ના એમ છે કરીને બરાબર બરાબર એટલે એ અગત્યનું છે આ કે ભાઈ અત્યારે કામની સાથે સાથે ખાલી કામ કરીએ છીએ એવું પણ નથી કે સૌથી પહેલાં અમારી 4000 એકવાર જગ્યા છે ચોખ્ખી થઈ ગઈ એટલે પહેલાં અમે અમારું ભૂમિપૂજન ગાયથી કર્યું. અચ્છા. સૌથી પહેલાં ગાયને લાવ્યા, ગાયનું પૂજન કર્યું, પછી બ્રાહ્મણોના હાથે પછી બાળકો દ્વારા ભૂમિપૂજન કર્યું અને ફેક્ટરીનું ખાડો ખોદવાનું જેને આપણે કંઈક પાયા ખોદવાનું કામ એ અમે પહેલાં નહોતું કર્યું. પહેલાં ગૌશાળા બનાવી બાંબુ. અચ્છા. અને ગાયો માટેનો ફરજો જેને કહીએ આપણે વાડો બનાવ્યો. હા એ બનાવ્યું વાંસનું. એટલે ટેમ્પરેચર વેરિએશન રહે. પતરાનું બનાવો અને આ બનાવો તો ઉનાળામાં અત્યારે હું ત્યાં બેસી શકું પંખા વગર ઠંડુ હોય. બરાબર. કારણ કે બહારનું આ વાતાવરણ 5 ડિગ્રીનો તાપમાનનો ફરક હોય છે, ફેર પડે. એટલે એ બધું અમે કરીએ છીએ. સાથે સાથે ગાયની સેવા કરવાનો મોકો મળ્યો. અત્યારે અમારે ત્યાં ગીર ગાયો છે અને ઘરનું દૂધ ખાઈએ, ગાયનો આનંદ કરીએ. પ્લાન્ટ ઉપર જ છે. પ્લાન્ટ ઉપર જ છે. સરસ સરસ. એટલે આ પણ એક બધાને પ્રેરણા લેવા જેવી વાત છે કે ભાઈ ભૂમિપૂજન કરતા પહેલા ગાયના પગલા ત્યાં પડાવડાવ્યા. એક ઇન્ટ્યુશન એટલે એક આપણને પ્રેરણા જ મળે. આપણા પૂર્વ સંસ્કારોના કારણે અને આપણા મા બાપના એના કારણે થઈને આવી પ્રેરણા મળે તો જ થાય. જી. અને તમે ત્યાં ખાસ ગાયોનું રહેવા માટેનું તમે ઘર બનાવી દીધું છે ત્યાં. બરાબર, સરસ છે. તો ગાય માતા એ જે છે ને એ આપણી સતત કાળજી લેતી હોય છે. હા. તો તમે ત્યાં જે કામ કરશો ને એ સતત એ જોતી હશે. હા, બરાબર. અને એ જોતા જ એ કેટલાક પોતાને આયોજન કરતી હોય પોતે. બરાબર. તો એની તમને લાભ મળશે આગળ ભવિષ્યમાં. મળે છે એવું મને ફીલ થાય છે. કારણ કે ઓગસ્ટમાં શ્રાવણ મહિનાની પહેલી 11 અમે ગાયો આવી અમારે ત્યાં. હું શોધતો હતો પણ મારા એક મિત્ર નહોતા આપતા ત્યારે. મેં કે નહીં, મારી ગાયું નહીં આપું. અચ્છા. પછી મેં કીધું હું થાકી ગયો છું મિલનભાઈ, યાર મને જસદણના છે ભગાશિયા મિલનભાઈ. મિલનભાઈ ગાયો નથી મળતી, હું થાકી ગયો છું ને હવે મારે જોઈએ જ છે કાલે શું કરી શકાય. મને કે આવો તમે જોવા માટે. મારો નાનો દીકરો છે 8 વર્ષનો દેવાંશ, એને લઈને ગયો ગૌશાળાએ જોઈ આવ્યા. એના આંચળમાં નીચે આમથી આમ બધે ફરી આવ્યો. એટલે મેં કીધું આ ગાય મને આપજો. બરાબર. કાંઈ કરી નહીં. જો મારા બાળકને કાંઈ ન કરતી હોય, હા, એના પગની નીચેથી વહી જાય, વચ્ચેથી વહી જાય તો એને કાંઈ ન કર્યું. એટલે મેં કીધું આ ગાય મને આપો. તો એને મને એકચ્યુઅલી 2 ગાય ગીર ગાય આપી અને એનું નામ કૃષ્ણા અને રાધા રાખેલું. અરે વાહ, બહુ. અને એક ગાય પછી દૂધ ખાવા માટે અમે લાવ્યા, દેશી ગાય, એનું નામ લક્ષ્મી રાખ્યું છે. અને એ વિયાણેલી છે હમણાં. વાછડું છે. સરસ સરસ. અને એનો વાછડો છે એટલે એનું નામ વૈભવ રાખ્યું. અરે વાહ. તો રાધા, કૃષ્ણા અને લક્ષ્મી, તો વૈભવ તો થવાનો જ છે પછી. એટલે તમારા વૈભવની દિશા ખુલી ગઈ છે. એવું આ એક કુદરતી આયોજન હોય છે. અમે કઈ બહુ કામ માટે જતા નથી પણ કરેલી મહેનત છે તેના માટે લોકો સામેથી બોલાવે. બિલકુલ બિલકુલ થાય. આવો. બિલકુલ થાય. અને એટલે કામ પૂરું થવાની અભિમાન કે એવું નથી કરતો પણ કામ પૂર્ણ થવાની તૈયારી હોય ને હરેશભાઈ, ત્યાં અઠવાડિયામાં કોઈકનું કોઈક આવી જાય, કોઈકને જગાડે ભગવાન કે ભાઈ આને કામ આપો, સગવડ થઈ જાય. હા, એટલે સગવડ થઈ જાય. અત્યારે AMNS કામ કરે છે, 155 ટનનું ક્રિટિકલ કામ પૂર્ણ થવાને આરે છે. 15 દિવસની વાર છે. બુલેટ ટ્રેનની સાથે વાત ચાલે છે. મને કે તમારે જ કરવાનું છે. નર્મદા રિવરનો જે સ્પાન બને છે બુલેટ ટ્રેન, એમાં જે સ્ટીલ સ્ટ્રક્ચરનો બીમ બનશે ને ક્રિટિકલ સ્ટ્રક્ચર અમારે આપવાનું. અચ્છા. એટલે 200 ટનનું કામ અમને મળે છે. સરસ સરસ. અને ઇન્સિસ્ટ કરે છે કે તમે જ કરો એમ. અને હું જાઉં એટલે પહેલાં મારું કામ છે કે ગૌશાળામાં ગાય પાસે જવાનું, બાકી બધું એટલે અમારી પહેલાં ભૂમિને પૂજન કરવાનું, બરાબર, પગે લાગવાનું જગ્યાને, વિશ્વકર્મા ભગવાનને યાદ કરવાના, પછી ગાયો પાસે જવાનું, ગાયની હારે વાતો કરવાની કે ભાઈ એકલા કે ભાઈ આજે સારું મળી ગયું છે કામ, કે આજે આવો પ્રોબ્લેમ છે, જે કંઈ બી એની સાથે વાત કરવાની, એને કહી દેવાનું. ભલે સમજે કે નહીં સમજે મને અત્યારે નથી ખબર પણ 100% સમજતા એ સમજે છે. સમજે એને વાત કરવાની, ચર્ચા કરવાની, એની સાથે કંઈક ફ્રૂટ લાવ્યો હોય તો ખવડાવવાનું, એની કાળજી, બોદળા પડ્યા હોય તો પાછા જગ્યા પર સાફ કરીને ફરજો ચોખ્ખો કરવાનો. ના, સરસ. આ તમે એકદમ પછી મારું કાર્ય ભગવાનના ફૂલ લઈને પછી ભગવાનને પગે લાગી જવાનું. બરાબર. એટલે એ સંસ્કાર, સંસ્કૃતિ ને પરંપરા એને જાળવીને તમે તમારા બિઝનેસમાં ડેવલપ થઈને કામ કરો છો તો સ્વાભાવિક છે તમારી પ્રગતિ થવાની જ કરવાનો પછી કાર્ય કરવાનું. હા, બિલકુલ બિલકુલ. સરસ. કોઈ પણ સારા કામ માટે થઈને એનો થવું જ જોઈએ, શંખનાદ થવો જોઈએ. બહુ સારી વાત છે. તો આમાં પણ તમારું હજુ ડેવલપમેન્ટ થાય. અને ડિફેન્સમાં તો ભારતમાં ખૂબ મોટું ભવિષ્ય છે અત્યારે. બરાબર. બધા શસ્ત્રો બનાવવાનું આપણા દેશમાં અને પછીની નિકાસ ને બહુ મોટું આયોજન છે એનું ભારત સરકારનું. એમાં તમે બહુ મોટું કામ કરી શકશો. એમાં હમણાં 3 દિવસ પહેલાં એક ન્યૂઝ હતા કે મારા મિત્રનું સ્ટેટસમાં હતું વોટ્સઅપમાં કે આજ સુધી ભારત દેશની અંદર આપણે ડિફેન્સના શસ્ત્રો લાવતા હતા, એટલે કે ઇમ્પોર્ટ કરતા હતા. યુએસ છે, જર્મની છે, રશિયા છે, આ બધા સાથે ટાઈઅપ કરીને લાવતા, ફ્રાન્સ ને બધા. પણ આપણી પાસેથી બહુ કિંમત વસૂલતા. આજે ગૌરવ એ છે કે ભારત એક્સપોર્ટ કરે છે અને 28,000
લાખ કે એવું કંઈક કરોડનું ટર્નઓવર છે કે એક્સપોર્ટનું યુનિટ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને મિલિટરી જબલપુર યુનિટ છે જ્યાં રાઇફલ ટેસ્ટિંગ થાય. તો આપણે કોઈ પણ રિસર્ચ કરીએ ને એની ગનનું ટેસ્ટિંગ થાય તો અમે ત્યાંના મોડલ આપવા માટે પર્સનલી હું અને સંજયભાઈ બેવ ગયેલા જબલપુર રાઇફલ ટેસ્ટિંગ ફેક્ટરીમાં. એટલે ત્યાં જોઈને અમને બી પેલા લોકો બી મિલિટરીના જવાનો મળે ને તો આપણો જોશ તો આવે જ, કારણ કે હું એનસીસીમાં હતો, લેફ્ટનન્ટ હતો અહીંયા. બીકે બપોરના સાહેબને રાઇફલ સેલ્યુટ બી આપેલી હતી. એટલે અંદરથી એક દેશ પ્રત્યેની ભાવના તો છે, જાગૃત થયું બધું પાછું. બરાબર. તો એ જવાનો ખુશ થઈ જાય. અરે કે અમે सामान्य भाव पूछिए कि आपको क्या लग रहा है ये डिफेंस अच्छा है क्या है? अरे अच्छा नहीं, अभी तो बहुत अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा. हम लोग को कुछ नहीं मिलता था, आज हमको हर चीज मिल रही है, हमारे पास हर चीज है, हर चीज है. बोले तो कल खत्म कर देंगे, मीन्स इतनी तैयारी है, पूरा करना है. दूसरा कि आज हम लोग पहले हमारे यहाँ सब चीज बाहर से आती थी, लेकिन आज सिचुएशन ऐसी है कि हम लोग एक्सपोर्ट कर रहे हैं, तो हमको गौरव होता है. और हम लोग बैठे थे, हम लोग कुछ काम नहीं करते थे, मोदी जी आए उसने हम सबको काम पे लगा दिया. HAL બહુ મોટું નામ છે આના માટે. સો એટલે સાચી વાત છે. એકચ્યુઅલી જો મિલિટરીનો માણસ ગૌરવ લઈ શકતો હોય તો એ એની પાંખનો માણસ છે. આપણે તો એક ગૌરવ કેમ નહીં, 100%. એક વાત, આટલા બધા કામોમાં તમારી સાથે ખૂબ બધા લગભગ 150-200 લોકો જોડાયેલા છે, નાના મોટા કરીને, હાર્ડ વર્કર, સોફ્ટ વર્કર, સ્કિલ વર્કર, બધા પ્રકારના. એમની કંપની સાથેનું એટેચમેન્ટ વધારે રહે, રોજબરોજ એ એટેચમેન્ટ વધતું જાય, બોન્ડિંગ વધતું જાય. એના માટે શું તમારે ત્યાં યોજનાઓ છે? યોજનાઓ મહેશભાઈ 15 વર્ષ પૂર્ણ થવાની જે તૈયારી છે તેમાં મેં સ્ટેટસમાં રાત્રે બી જાગું, મારા મનમાં કોઈ વિચાર આવે અચ્છા તો એને ટાઈપ કરી લેતો હોય, લખી લેતો હોઉં છું કે 15 યર સેલિબ્રેશન પ્લાન. એમાં સૌથી પહેલું અમારું ધ્યાન છે નાના માણસો પર. જેમ કે અમારા ઇન્ડસ્ટ્રીની અંદર હેલ્પર એટલે મદદ કરવાવાળો ગુજરાતીમાં, પણ મારા હિસાબે સૌથી વધારે જો કોઈ કામ કરતો હોય તો હેલ્પર હોય છે. જેમ આપણો ભજનનો કાર્યક્રમ હોય તો બિચારો તબલાવાળા કરતાં મંજીરાવાળો સૌથી વધારે મહેનત કરે, પણ એને મહેનતાણું ના મળે, ઓછું મળે. એટલે મારું ફોકસ પહેલા હેલ્પર લેવલથી હોય, નીચેના લેવલ, પહેલા મંજીરાવાળો, પછી તબલાવાળો, પછી સારંગીવાળો, અને પછી કલાકાર. પછી કલાકારને તો સૌથી વધારે મળતું છે, એટલે મેનેજરને મળતું જ હોય. બરાબર બરાબર. તો પહેલા નાના માણસનું શું ધ્યાન રાખવું, એની સાથેનું બિહેવિયર, વર્તન કરવાનું. હા, હું જેટલો નરમ છું એના કરતાં ખતરનાક કડક છું. અચ્છા. જેને અનુભવ થયો ને એને ઓન ફિલ્ડ. હા, ઓન ફિલ્ડ. કારણ કે ચલાવી લેવું મારા પેલા ડિક્શનરીમાં ઓછો સ્વભાવ છે કે ચલાવી કોઈ એમ કે કાલે કરશું, નહીં આજે કેમ નહીં. સફળતા 100% સફળતા માટે ચલાવવાની વૃત્તિ નથી. અને કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે કે આવું તો મારા માટે નહીં ચાલે. ઓકે, ઘણી વખત એવું છે કે અમારા વર્કશોપનો બીજો એક સિદ્ધાંત નવો બનતો છે. જેમ જેમ કહેવાય ને તમારી મોરપીંછની કલગીઓ ઉમેરાતી જાય, મયુરપંખી કે ભાઈ કલગી ઉમેરાણી, આજે બીજું કલગી ઉમેરાતી જાય. તો અમારી કંપની જેમ જેમ આગળ વધે એમ સિદ્ધાંતો ઉમેરાતા જાય. નીચેના જે બેઝના સિદ્ધાંતો મારા મા બાપના છે, અમારા ગુરુજનોના છે, આપના છે, બધાના, એ તો સિદ્ધાંત છે જ, પણ એની ઉપર પાછા બીજા સિદ્ધાંતો મૂકવા પડે. અનુભવે, સમયની જરૂરિયાત, આ બધા કોઠાઉજના સિદ્ધાંતો આપેલા, મા બાપ, ગુરુ, શિક્ષકો બધા. પછી બાજુમાં ગુણવત્તાના સિદ્ધાંતો જોઈએ, સેફટીના સિદ્ધાંત, એ બધા એડ થતા જાય. બરાબર. તો અમે એવું કરીએ છીએ અત્યારે, માનવીય અભિગમ પ્રમાણે હું કામ કરું. કારણ કે હવે કામ કરવા કરતાં લોકોને કઈ રીતના એમાં ઇન્વોલ્વ કરવા અને લોકોને સફળતા કઈ રીતના આપી, એ સિદ્ધાંત પર કામ કરીએ છીએ. બરાબર. તો નાના માણસોનું ધ્યાન અત્યારે અમે લોકો શું કરીએ છીએ કે અમારા શેરનાથ બાપુ મારા સદગુરુ છે, શેરનાથજી બાપુ ગોરખનાથ. તો મહાશિવરાત્રિમાં જઈએ 4-5 દિવસ, અને ખૂબ જ આનંદ આવે. જોરદાર. ત્યાં કંઈ પણ સેવા હોય, નહીં કેવું જોઈએ આમાં બધે, પણ નાની કચરો વીણવાની સેવા કરવાની, કંઈ પણ વાસણ ધોવાની, ચા પીરસવાની, ચાના કપ ધોવાના, એ બધી સેવા કરીએ. બરાબર. અને ગિરનારી મહારાજનો એક જેને કહેવાય કે સિદ્ધ પુરુષોની ભૂમિ છે, તો ત્યાંથી હું જાઉં તો ત્યાં ઓબ્ઝર્વેશન કરું, ને મને ત્યાં જોયું તો 1 ઇંચનો તમને કચરાનો ટુકડો ના મળે. હું કેમેરા સામે એસ્યોરિટી સાથે કહી શકું કે એમના કેમ્પસની અંદર કેમ્પસમાં 1 ઇંચનો 1 બાય 1 ઇંચનો તમને એક નાનો કોઈ પણ જાતનો કચરો નહીં મળે. તમને બધી જ ચોખ્ખાઈ, રસોડાથી લઈને રહેવાની વ્યવસ્થા, અદ્ભુત વ્યવસ્થા. હું જઉં છું ત્યાં, હું જઉં છું. તો એ વ્યવસ્થા જોઈએ છે. અને જો અમારાથી કદાચ ચાના કપ ધોતા બાપુ નીકળે ને ચક્કર લગાવે ને પાણીની ડોલમાં જરાક ડોળું પાણી જોઈ જાય તો સીધું આમ ખાલી કરે ત્યાં અમે સમજી જઈએ કે શું કરવાનું છે, ભાગી જ જવાનું. બરાબર. તો મારો એવો સિદ્ધાંત છે કે એમના જે ગુણ છે એમાંથી આપણે તો એમના ગુણ તો લઈ ના શકીએ એટલા બધા, પણ જે દેખાય છે તેને ફોલો કરીએ. બીજું એમનું એક સદાવ્રત ચાલે છે, 500-700 માણસો રોજ સદાવ્રતમાં ચાલે. આજે મારી કંપની છે, મને ખબર છે મારી આવક છે, એટલે મારી આવકની મને ખબર છે એ પ્રમાણે હું કંઈક આપી શકું. બરાબર. એમની તો કોઈ આવક ફિક્સ જ નથી.
તમે સેવા કરો છો, તમને કંઈક ગુરુ કૃપાથી મળે છે તો તમે એમને અર્પણ કરો થાય છે, બરાબર. તો કેટલું ફંડ આવશે એ તો ખબર નથી, છતાં એમનું 700 માણસો સદાવ્રત ચલાવે છે, ચાલતું રહેતું હોય. તો પછી મારી તો એક ફરજ છે કે આ માણસો મને કમાણી કરી આપે છે, તો એના માટે મારે કંઈક અન્ન ક્ષેત્ર ચાલુ કરવું એ મારો સંકલ્પ હતો અમારો. એક તો ગાયો રાખવી એનો સંકલ્પ હતો, એ આવી ગયો, સિદ્ધ થઈ ગયો. અન્ન ક્ષેત્રનો હતો, તેમાં લોકોનો અભિપ્રાય આવે કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, બંગાળ અને ગુજરાત, ત્યાંના લોકો સુરતી પ્લસ કાઠિયાવાડી, એટલે બધાનો ટેસ્ટ એક સાથે તો કોમ્બિનેશન થાય નહીં. એટલે મારો એક મિત્ર છે સાગર બોરડ, મારો ભાઈ, મને કે વિદ્યાર આ સિદ્ધાંત સંકલ્પ છે, પૂરો થતો નથી, શું કરવું? મને કે એક કામ કરો, રસોઈ નથી બનાવી, આપણે કાચું સીધું આપી દો. અચ્છા. એને જેવો સ્વાદ જોતો હશે ને એ બનાવી લેશે, પોતે બનાવી લેશે. ખાટું, તીખું, ખારું, મોળું, જે જોતું એ બનાવી લેશે, કારણ કે બધાનો ફ્લેવર અલગ છે સાહેબ. કારણ કે આપણી સંસ્કૃતિમાં વિવિધતા છે, પદ્ધતિ અલગ અલગ છે, ટેસ્ટ અલગ છે. એટલે મેં કીધું આ તો બહુ સારો આઈડિયા છે. એટલે મારા મિત્ર છે, મેં કીધું કરિયાણાનો સ્ટોર છે બહુ મોટો, મેં કીધું તમે મને 36 કીટ મોકલો, મારા જે આ એરિયામાં કામ કરે બધાને આપવાની. બરાબર. એ પછી મારા ગુરુજી છે ધર્મદા શંકર, રાજસ્થાનના છે, મૂળ વૃદ્ધાશ્રમમાં રહે છે, ભાઠા વૃદ્ધાશ્રમમાં. 3.5 વર્ષથી એમને અનાજનો દાણો મોઢામાં નથી નાખ્યો. અચ્છા. અને એમાં ભગવાનના નામ જાપ સિવાય કોઈ કર્મ જ નથી અત્યારે એમનું, ખાલી શારીરિક કર્મ, મળમૂત્ર ક્રિયા, બરાબર, અને ભગવાનના નામ જાપ. એટલે મેં એમને કીધું મને કંઈ પણ હોય તો એમની સાથે વાત કરી કે આવું છે કરીને. એટલે મને કે કન્ટિન્યુઅસ આપવું, એટલે એ કે હું તો કહું છું, ખાલી કરવું તમારી વાત છે. એટલે ગુરુ એક વાક્ય અથવા શબ્દ જ કહેતા તમને ઇન્ચિંગ કરી દે કે જોઈ લે. એ કે કન્ટિન્યુઅસ આપ. મેં કીધું દર મહિને આપશું. તો મને કે દર મહિને શરૂઆતમાં ના અપાય, સ્ટેપ બાય સ્ટેપ અપાય, અદરવાઇઝ એને એવું થઈ જશે કે આ તો મને મળવાનું જ છે, એની કદર નહીં થાય, એની કિંમત નહીં થાય. એટલે મેં કીધું ગુરુજીની વાત બી સાચી છે. એટલે 2 મહિના થઈ ગયા, હજુ નથી આપ્યું. એટલે આ મહિને 10 તારીખ પહેલા પગારની સાથે કીટ આપવાની છે. બરાબર, 2 મહિના થઈ ગયા. એટલે એ પણ થાય, એ બી એક સેવા એ પણ એક ઇન્ડિકેશન એવું છે કે માણસ આમ પરાવલંબી ના થઈ જાય. મૂળ વસ્તુ આપણા સમાજની માનસિકતા આ છે કે ભાઈ માણસને મદદ કરવી પડે, પરાવલંબી ના થઈ જાય. એને 100% એવું નથી કે મને મળશે જ, કે એને એવી રીતે એને મદદ કરો કે એ પોતાના પગ ઉપર ઊભો થતો. હા, બસ બરાબર. એ ઊભો થતા એને ટેકો કરો અને આત્મનિર્ભર બની જાય, પછી તમે છૂટી જાઓ. પછી અમે એવું વિચાર્યું, ગુરુજીનું વાક્યને લીધું કે ભાઈ ઓકે 1 મહિને આપ્યું, 2 મહિના નહીં આપ્યું, પછી આપશું, પછી એને કદાચ ભવિષ્યમાં કન્ટિન્યુ પણ કરશું, જેવી જરૂરિયાત. પછી એવું વિચાર્યું કે દર મહિને એક જ વસ્તુ નહીં આપીએ, કરિયાણું 5 કિલો ચોખા આપેલા, 5 કિલો લોટ દળેલો કીટમાં જશે, 2 કિલો તુવેર ચોખા, 1 કિલો તુવેર દાળ, 1 કિલો ગોળ, સિંગ તેલ, એટલે કાચું સીધું જેને આપણે કહીએ. પછી એવું વિચાર્યું કે દર મહિને કીટ આપીએ એના કરતાં બેટર કે એકાદ પછી રેગ્યુલર દરેક વસ્તુ ફ્રીમાં આવે ને, જેમ કે આજે ગવર્મેન્ટ બધાને કરિયાણું આપે છે, તો માણસને આદત પડી ગઈ, કેરોસીન તો મળે જ છે, ચોખા તો કે મળે છે, ઘઉં તો કે મળે છે, સરકારની કદર પણ નથી, અને એ જે મળે છે એ વસ્તુની પણ એને કદર નથી. અને એ આ મને કઈ રીતના મળ્યું, કેટલી કિંમતનું છે એને કદર નથી, એના કારણે બીજા કામો પણ નથી થતા. હા, નથી થતા. એટલે અમે બ્રેક મારી કે આને એક કામ કરો, આને ટોવેલ આની પાસે સારા ન હોય, તેને ટોવેલ આપો, નેપકિન આપો, બેગ આપો, ટિફિન બેગ આપો, કેરી બેગ આપો, જે એના પરિવારને પણ બાળકોને કામ આવશે, સ્કૂલ બેગના ચોપડા આપો એના બાળકોને, કીટ આપો. બરાબર. તો એ બધું આ બધું વિચાર આવેલા છે, ઇમ્પ્લિમેન્ટ થોડા કરીએ છીએ, અમુક લોકો સાથે, બધા સાથે નથી કરી શક્યા, ધીમે ધીમે, કારણ કે ખોટું બોલવું એ પણ યોગ્ય નથી. અનુભવ લેતા આગળ કરાય છે. એટલે હવે એમાં કેવું છે કે આપણે તે સંસ્કૃતિમાં એવું કીધું છે કે દાન પણ યોગ્ય ને આપવું, એટલે યથા યોગ્ય જગ્યા પર પહોંચવું બી જરૂરી છે. દાન લેનાર વ્યક્તિ પણ યોગ્ય પાત્ર હોવું જોઈએ, લાયક હોવું જોઈએ. અદરવાઇઝ તમારું દાન છે ખોટી જગ્યાએ ગયું તો તમને એનું પાપ લાગે, ખોટી જાય તો તમારું એ દાન તમારા માટે થઈને એ બુમરેંગ થાય છે, એના કરતાં બી નેગેટિવ ઇમ્પેક્ટ આપે, પાપ લાગે, એની પર ખરાબ અસરો આવે છે. તો ખૂબ સારી વાત છે આ, બિલકુલ. અને અત્યારના સમય પ્રમાણે અને ભારતને જે આપણે ઈચ્છીએ છીએ 25-50 વર્ષ પછી, એમાં આ પણ જરૂરી છે 100%, કે સમાજમાં જે અભાવ છે એની પૂર્તિ સમાજ દ્વારા જ થશે. 100%. બરાબર. સરકારો એની રીતે કામ કરશે, પરંતુ સમાજ દ્વારા જે કરવાનું છે તો સમાજે બધી રીતે જોવું પડશે. સમાજે પરિવારની રીતે પણ જોવું પડશે, શૈક્ષણિક જોવું પડશે, સામાજિક તેવા પ્રસંગોમાં જોવું પડશે. તો સમાજનો અભાવ છે સમાજ પૂરો કરે. 100%. અને સમાજમાં દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાન ઉપર જ્યાં છે ત્યાંથી રહીને વિચાર કરે, અને એ પ્રમાણે આયોજન કરીને સમાજનો અભાવ જે છે પૂરતો કરે. અને આ જે કંઈ મળેલું છે એ સમાજથી જ મળેલું, સમાજ થકી મળેલું, સમાજે જ આપેલું છે. તેરા તુજકો ઈશ્વર કૃપા, તો આપણે કંઈક તો એને અર્પણ કરવું જોઈએ. એ ભાવથી અમે અર્પણ કરીએ છીએ કે ભાઈ નાના મોટા કાર્ય કરીએ, જરૂરતમંદ લોકો હોય એને આપતા હોય છે.
અને અમુક હિડન રાખીએ છીએ, બહુ બધું ડિક્લેર નથી જરૂર કરતા. નથી, જરૂર અને જરૂર છે જ નહીં મારા હિસાબે ડિક્લેર કરવા. જરૂર નહીં. આપણી માનસિક સ્થિરતા માટે થઈને સારા કામો બધા જાહેર કરવા જરૂરી જરૂર, અને કરતા પણ નથી. બરાબર. અને આપણું કમિટમેન્ટ પણ આ છે. તો હવે મૂછાળી માં છે, કેવું પડે ને, મૂછો પણ મોટી છે એટલે એટલા માટે જ આ મારું આયોજન એટલા માટે જ છે કે ભાઈ તમારા જેવા જે સારા મિત્રો ભાઈઓ આપણા બધા સમાજના જે કામો કરો છો, તો એ સમાજને ખબર પડવી જોઈએ. અત્યારે કળિયુગમાં એવું છે કે તમે કંઈ સારું કરો છો તો એ 100 લોકોને ખબર પડવી જોઈએ. અગાઉનો સમય એવો હતો કે તમે જમણા હાથે કરો છો, ડાબા હાથને ખબર ના પડતી. આપણે ત્યાં આવું પણ કીધું છે. આ કાનની વાત આને પણ અત્યારે એવું નહીં ચાલે. અત્યારે તમે સારું કામ કરો છો તો એની જાહેરાત પણ કરવી પડે. 5 લોકોને ઇન્સિસ્ટ કરીને એને સમજાવવું પણ પડે. ચાય કરીને આપણે આપણા કામની વાત કરવી પણ પડે. કેમ? એ મને ગમતું નથી. તો કે એકલા કરવાથી પૂરું નથી થવાનું. 100%. આપણી જેમ 100, 200, 500, 1000 લોકો આ કામ કરવા માટે નીકળવા જોઈએ. તો કેટલાક લોકો રાહ જુએ છે કે આવું કરાય ના કરાય, કોણ કરે છે જોઈએ. તો કોણ કરે છે જોઈએ તો આપણે કરીએ છીએ તો જોવે. ના, રાઈટ જગ્યા મળે એટલે બરાબર. તો હા, એ પ્રમાણે આપણે કરવાનું એટલા માટે કહેવાનું. અને આપણે મોટાઈ કરવા માટે નહીં કહેવાનું, પણ 2 લોકોને પ્રેરણા મળે અને એ લોકો પોતાની જે કંઈ પણ એમાંથી 200 જણા જોવે તો કદાચ 20 જણા કે 12 જણા કરશે તો સમાજ માટે બહુ મોટું કામ થવાનું છે. સમાજ માટે બહુ મોટું કામ થવાનું છે. તો એ ખૂબ સરસ. અને આને જાળવી રાખજો. ના ના, ઈશ્વર આને જાળવી રાખજો. અને ગૌ માતાના આશીર્વાદથી અને મા બાપના પૂર્વજોના આશીર્વાદથી તમે ખૂબ આગળ જવાના છો. અને જેટલી સગવડ વધે એવી રીતે આ કામ વધારજો. 100%. બરાબર. એટલે ખૂબ સરસ. તો અને હા, એક બીજો વિચાર એવો હતો કે સમાજ અર્પણ, સમાજ પાસેથી મળેલું છે, સમાજને જ આપવું છે કરીને. અને એક એવી કંપની બનાવી છે હરેશભાઈ કે આજે L&Tની પહેલું મારે ત્યાં એક નિયમ છે કે હજુ શું છે એ 100% ફોલો નથી થતો. એટલે એક સિસ્ટમેટિક કંપની. અત્યારે મારો દીકરો 12મું પૂરું કર્યું, જસ્ટ હમણાં 3 દિવસ પહેલાં JEE એક્ઝામ આપી. બરાબર. એટલે મેં એને એવું કીધું કે કાલથી તું કંપનીમાં આવી જા, સવારે 9 વાગે આવવાનું, 5 વાગે જતું રહેવું. બરાબર. એટલે મેં એને એક જ ટાસ્ક આપ્યો છે ખાલી, આ કંપની મારા વગર કઈ રીતના ચાલે એ તારે મને 1 વર્ષમાં કરીને આપવાનું. મારે તારી પાસેથી બીજું કંઈ જ નથી જોતું. કઈ રીતના કરવું. એટલે ગૌરવ માટે નથી કહેતો, પણ એક અંદર સારી લાગણી છે. એક છોકરાનો સવારે મેસેજ આવ્યો 7:30 કે પપ્પા મને એક આઈડિયા આવેલો છે કે સ્ટોરની અંદર એક પણ સામાન કોણ માણસ લઈ જાય એનો ટ્રેકિંગ સાથેની આખી સિસ્ટમનો પ્લાન મારી પાસે છે. અચ્છા, તમે આવો એટલે હું તમને જોઈ લઈએ કહું. એટલે એને કામ ચાલુ કરી દીધું છે. કારણ કે મારા પિતાજી હતા તો મને ખેતીવાડીમાં જ્યારે હાથી હાંકતા હતા, જ્યારે મગફળીમાં કે એમાં, તો વજનિયાના પાણા તરીકે બિહારતા ત્યારે જોતા કે આ શાહમાં આડાવડું ન થાય, ખરપિયો રાખતા આમથી આમ લેવા માટે. બરાબર. તો હું કદાચ બાળકને અત્યારથી રાખીશ. 12મું છે, એનું એજ્યુકેશન હજુ 100% પૂર્ણ કરવાનું છે, થશે બધું. પણ એક કેળવણી બી સાથે કેળવણી તો થવી જ જોઈએ. અને એક ફ્રીડમ કેળવણી કે ઓકે તમે પ્રોડક્શન નથી કરી શકતા, એક મેનેજમેન્ટ કરો. પણ પહેલું સૌથી સિદ્ધાંત તો એ જ રહેશે, પહેલી હ્યુમિનિટી. પહેલો સિદ્ધાંત હ્યુમિનિટી, અમારા માણસની સેફટી અને માનવતા. બીજો સિદ્ધાંત રહેશે ક્વોલિટી, ગુણવત્તા, એ રહેશે. બરાબર બરાબર. એટલે આ 3-4 અભિગમ છે, એ બધાને રાખીને કામ કરશું કે જે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ માટે છે અને સંસ્કૃતિના જતન માટે. હા, મૂળ વાત હતી કે કંઈકનું કંઈક અમાઉન્ટ અમને સમાજ આપે છે, તમારે અર્પણ કરવું જોઈએ. મારી કોઈ એવી તાકાત નથી કે હું લાખો કરોડો કમાઈ શકું, પણ જો સમાજ દ્વારા અમને, અમારા માણસો દ્વારા કમાઈએ છીએ તો સમાજને આપવું જોઈએ. બરાબર. તો પહેલું કાર્ય ધર્મ અર્થે કરીએ છીએ. બીજું સમાજ અર્થે કે જેમની ખરેખર જરૂરિયાત છે, સમાજમાં જોઈએ છે કે બીજું કે સમાજના નાના માણસો કહીશું, ગરીબ નહીં કહીશું, કે નાનો માણસ, મધ્યમ વર્ગનો માણસ કોઈની પાસે જઈ નથી શકતો માગવા માટે, એની પરિસ્થિતિ વિકટ બનતી જાય કે નથી કહી શકતો, નથી રહી શકતો. બરાબર. એવા લોકોને ઓળખવાના અને એમને મદદરૂપ શક્ય હોય એ કરવાનું, સામેથી જઈને આપવાનું. હા, સામે ખબર પણ નહીં પડે કે આવી એવું કરવાનું, એ જરૂર છે. ઈશ્વર પાસે હંમેશા ગુરુ મહારાજ પાસે, ગિરનારી મહારાજ પાસે એ જ માગીએ છીએ, એવી દ્રષ્ટિ આપણને આપે, યોગિક જીવન અને લોકોની એક સમાજ સેવા કરી શકીએ. બસ એવું કંઈક બહુ સારું, બહુ સારું. ઠીક. તો ખૂબ સરસ તમે. એટલે મને તો ગૌરવ એનું છે કે આ કેમ્પસમાંથી ગયેલો દરેક ભાઈ, આપણો વિદ્યાર્થી ભૂતપૂર્વ, એ લગભગ આવી રીતે જ પોતાનું કામ કરે છે. જે કંઈ પણ કામ કરે છે, કેમ કે અહીંયા હાલતા ચાલતા વાતોચીતોમાં કેટલાક ઠપકાથી, કેટલીક સજાથી, કે જે કંઈ પણ અમે શીખવાડ્યું છે, તો એને યાદ રાખીને તમે બધા લોકો તમારા જીવનમાં, વ્યવસાયમાં લાગેલા છો અને એને બિલકુલ શબ્દશઃ તમે એનું આચરણ કરો છો. તો
આપના ઠપકાને અમે ઠેકડો બનાવીને કૂદી હા, જઈએ બમ્પ ને જમ્પ બનાવવાનો. બમ્પને અમે આ એક બહુ સારી વાત છે બધા માટે, લખવા જેવી વાત છે, બમ્પ ને જમ્પ બનાવવાનો. બમ્પ આવે એટલે તમારે કાંક કૂદવું હા, હોય કૂદવું પડે, હા. તો દોડવું પડે, દોડવું બમ્પ ઉપર તમારો પગ મૂકીને જ કૂદી જવાય એટલે જવાય. એવું જ છે, એવું જ છે. આપણે મહેનત કરીએ પછી પરિશ્રમ અને પ્રયત્ન કરવાનો, સફળતા ઈશ્વરના હા, હાથમાં છે. હા. એટલે આફતને અવસરમાં ફેરવવી હા. એ કહેવત છે ને આજે દેશમાં, અને આપણા વડાપ્રધાનની એની માસ્ટરી છે માસ્ટરી છે કે એમાં. કોઈ પણ Yes, આફત biggest. આવી હશે નાની મોટી, 100%. બરાબર, તો એને અવસરમાં કેમ ફેરવવી, એ વાત જે છે એ પ્રમાણે કરીને આપણે બધાય કામ કરવાનું છે. તો ખૂબ સરસ આનંદ થયો, ઘણા વર્ષો પછી મળવાનું થયું. ના, ના, મજા અને તમે અને મને ડિફેન્સનું સાંભળીને મને બહુ આનંદ થયો. કરી ગૌરવની લાગણી અનુભવી, એના માટે ખૂબ પરિવારને. ગૌરવની લાગણી છે. હું આનો ઉલ્લેખ મને કરીશું અલગ અલગ જગ્યાએ બધા આપણા ભાઈઓ સાથે. ડિફેન્સમાં એક વસ્તુ કહું, ડિફેન્સ નહીં પણ કોઈ પણ કંપનીના કાર્ય કરીએ છીએ, એવું નથી કે નાની કંપનીનું કામ છે તેને ઓબ્ઝર્વેશન ને ક્વોલિટી નહીં આપી નહીં. બરાબર, બરાબર. અમારી કંપનીની અંદર 365 દિવસ જેટલા દિવસ ચાલુ હોય ડે નાઇટમાં, ક્લાયન્ટને આવવાની છૂટ છે, એ એના થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટરને મોકલી જોઈ શકે, શકે. ગમે ત્યારે આવી શકે, કારણ કે મારે ચોરી ચકારી કંઈ હા, કરવું હા, નથી અને બરાબર, મારે ગુણ જ એવા નથી હા, આપણે બરાબર, ચોરી ચકારીને, એટલે અમને ચિંતા નથી. બરાબર. એટલે L&T છે, ગોદરેજ છે, આ જેવી કંપનીઓ અમને ટ્રસ્ટ રાખીને એમના ક્રિટિકલ કામ અમારે ત્યાં આપવાનું ચાલુ કર્યું છે. બરાબર, સરસ. હજુ સફળતા ધીમે ધીમે આવે છે. 100% સફળ ત્યારે જ કહેવાશે કે અમે એક એવા લેવલ પર હોય કે લોકો આંખ વીંચીને વિશ્વાસ કરે, જેમાં જે L&T પર કરે હા, છે, હા. ત્યારે અમે કહીશું કે અમારી કંપની ના, ના, છે, સફળ છે. બિલકુલ 100%. એના માટે તપવું તો પડે જ. હા, તપવું આ એક પડશે. પ્રકારનું તપ છે તપ છે. કે ભાઈ તમે એટલો સમય ડેડિકેશન સાથે કામ કરો એટલે લોકોમાં વિશ્વાસ ઊભો થાય જ. તપ અને જપ કરીએ એટલે સિદ્ધિ તો આવશે. એની મેળે સિદ્ધિ મળવાની છે. બહુ સારી વાત છે. તો રાજેશ સાથે વાતો કરતા કરતા જે 2-3 વાતો ઉલ્લેખનીય જે થઈ એ ફરીથી યાદ કરાવી દઉં બધાને. એક તો પોતાના નીતિમત્તા સાથે કામ કરવાની, મા બાપે ચિંધેલા જે રસ્તાઓ છે, મા બાપે કહેલી જે વાતો છે એને સતત નજર સામે રાખવાની. હા, જેમ એમણે કીધું કે ભાઈ આપણા માણસોનો 1 પણ રૂપિયો આપણી પાસે રહેવો ના જોઈએ, જમા ના રહેવો જોઈએ, બરાબર. અને પોતાના સિદ્ધાંતો, સમય સાથે કામ કરતાં કરતાં, માણસો સાથે કામ કરતાં કરતાં સિદ્ધાંતો પોતાના નવા ઊભા થાય તો એ પ્રમાણે જેમ એમણે કીધું કે ભાઈ એક ક્વોલિટી અને એક સેફટી, બરાબર, એ 2 મોટો છે એની કંપનીના. એક સેફટી છે અને ક્વોલિટી છે. તો સેફ તો એની કંપનીનું જ નામ છે, SAFE, એવો સ્પેલિંગ થાય છે એમનો. અને બીજું માનવીય અભિગમ. આ બહુ મોટી વાત જે અત્યારના સમયમાં જે છે કે ભાઈ આપણી સાથે કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ, એ નાનો હશે કે મોટો, ગમે તેવો હશે, ગમે તે લેવલનો હશે, ગમે તે શ્રેણીનો હશે, એનું સન્માન જળવાવું જોઈએ. એનું આત્મસન્માન ઘવાય નહીં એવું વર્તન આપણા દ્વારા ના થાય, એનું ધ્યાન ખૂબ રાખે છે. અને એની જરૂરિયાતોને ઓળખવાની. હા, કે એ માણસની જરૂરિયાત શું છે, એ જરૂરિયાત ઓળખીને એને ખબર ના પડે એવી રીતે એની સાથે મદદ પહોંચી જાય. પોતાની કંપનીમાં તો એ કરે જ છે એની અંદર, પરંતુ સમાજમાં પણ આ કામ એક થવું જોઈએ કે ભાઈ સમાજ તરીકે સમાજને ઓળખે કે ભાઈ મારા સમાજની અંદર ક્યાં કેટલી જરૂરિયાત છે, તો સમાજની વ્યવસ્થાના ભાગરૂપે એ જરૂરિયાત ત્યાં પહોંચી જાય. આજે દરેક સમાજની અંદર આવી જરૂરિયાતવાળા પરિવારો અઢળક છે બધા, તો જે તે સ્થાન ઉપર જઈને આ બધા પરિવારોને ઓળખવાની જરૂર છે. અને આજના સમયની અંદર આજના યુવાનોને જે નવી પેઢી ઊભી થઈ રહી છે એને એક દિશા આપવાનું, એને કામ સાથે જોડવાનું, એનું ડેડિકેશન ડેવલપ કરવાનું, એની નિષ્ઠા ઊભી કરવાની અને એનું સમર્પણ જે કંઈ પણ છે, ત્યાગ સાથેનું સમર્પણ, એવો ભાવ એક જાગૃત કરવાનો એ એમણે એના દીકરાથી ચાલુ કરી દીધું છે. હા, 12માની પરીક્ષા આપી, JEEની પરીક્ષા પૂરી કરીએ તો એને એની 9 થી 5 ડ્યુટી લગાડી દીધી છે કરીને. પછી ગૌરવ એ છે કે એ આવ્યો, નકર અત્યારના અને દીકરો સાંભળ્યો અને દીકરો આવ્યો અને એને કીધું કે આજે સવારે એક મેસેજ પણ મોકલ્યો કે એને એક વિચાર આવ્યો છે, તો એ વિચાર સાંજે રાત્રે જઈને કાલ બાપ દીકરો ભેગા બેસીને ચર્ચા કરશે. તો નવી પેઢીને કેવી રીતે પોતાના કામ સાથે જોડવાની, એને કોઈ બર્ડન ના લાગે અથવા તો એને કોઈ દબાણ ના લાગે એવા પ્રકાર કામ કરવાનું. તો ખૂબ સરસ કામકાજ થયું છે અને ખૂબ સારી રીતે આગળ વધો, ખૂબ તમારા પગલાં લાંબા પહોળા થાય, બરાબર. અને વામન સ્વરૂપ જે છે ને, વામન સ્વરૂપ એ પ્રકારે તમારા ભવિષ્યમાં અમને સાંભળવા મળે કે ભાઈ 3 પગલામાં માપી લીધું એમ, બરાબર. તો ખાસ કરીને એમાં જાઓ અને શુભેચ્છાઓ, અમારા આશીર્વાદ. છેલ્લે જે આપણે જે સતત હું યાદ કરાવું છું એવી રીતે કે ભાઈ સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, આપણાથી જ કરવાનું, બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી. સારા લોકોની સાથે રહેવું, સારા લોકોને સાથે રાખવા, જેથી કરીને બધું સારું થાય. 100%. ત્રીજી ને મહત્ત્વની વાત કે ગમતા અને ગમાડતા, એટલે હું કોઈને ગમાડું છું, હું કોઈને ગમું છું ને કોઈ મને ગમે છે, તો એ ગમતા અને ગમાડતાની સોગઠાબાજીમાં લાયક અને યોગ્ય છે એને અન્યાય ના થઈ જાય. બરાબર છે.
સમાજના દરેક સ્તરે બેઠેલા વ્યક્તિએ આની ચિંતા કરીને એ પ્રકારનું આયોજન કરવું તો એ બહુ મોટી જરૂરિયાત છે તે સમાજની. અને સમાજને ભવિષ્યમાં શ્રેષ્ઠ સમાજ બનવા માટે શ્રેષ્ઠ આચરણ કરવાની જરૂર જે છે એ આચરણ આપણાથી જ થાય એવો એક અભિગમ સાથે આપણે બધા પોતાનું આયોજન ગોઠવીએ એટલી અપેક્ષા છે. ખૂબ સરસ મુલાકાત આજે ઘણા વર્ષો પછી. જરાક કેવું છે? હા 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 કહો. અચ્છા, વચ્ચે રોકવાની વધારે આદત છે મને. એટલે મારે એવું કેવું છે, મહેનત, નિષ્ઠા અને ઈમાનદારી અને લગન, જેને એક પિક્ચર છે બર્નિંગ ટ્રેન, ધ બર્નિંગ ટ્રેન. તો બર્નિંગ ડિઝાયર હશે, બર્નિંગ ટ્રેન હતી પણ બર્નિંગ ડિઝાયર હશે ને તો દુનિયા, અને સાથે સાથે તમારો અભિગમ, અભિવ્યક્તિને કોઈને ખોટું પણ લાગતું હશે, એવું નથી કે 100% બધું કોઈને સારું જ લાગતું હશે, તો ખોટું લાગ્યું હોય તો એને મનાવવા, જેમ પરિવારમાં નાનું મોટું થતું હોય તો મનાવતા એ રીતના એને મનાવવા, સમજાવવા, થાય તો ઓકે, સમય આપો. તો આ બધું હશે ને, નિષ્ઠા, પ્રામાણિકતા, તો શરૂઆતના દિવસો તમને કપરા લાગશે પણ પછીના દિવસો છે ને બહુ ઉપરા લાગશે. સરળ થઈ જશે. અને યુવાનીમાં કરેલી મહેનત એ તમને સમય જતાં જેમ ઢળતી ઉંમર આવશે ત્યારે તમારે કંઈ જ નહીં કરવું પડે. બાકી પ્રકૃતિનો નિયમ છે, દરેકને અહીંયા મહેનત કરવાની છે અને કરવાની જ છે, એ ફિક્સ છે. કાં તમે શરૂઆતના 20 વર્ષ કરો તમારા એજ્યુકેશન પછીના, કાં પાછળના 20 વર્ષ કરવાની, એટલે કરવાની ફિક્સ છે. તો હું તો એમ કહું છું, જ્યારે જોમ જુસ્સો અને જવાની છે ત્યારે જ કરી લ્યો ને, ત્યારે કરી લેવું, અને પાછળ ભગવાનના નામ લો ને આનંદ કરો ને સેવા કરો. બિલકુલ. નીતિ કર્મ ચોખ્ખા રાખીએ અને સિદ્ધાંતોને વળગી રહીએ. એક નાના માણસને એક ભૂલાઈ ગયું તો એમને યાદ કરું. આ જ વાત છે કે કંપની ચાલુ કરી એ પહેલા L&Tમાં અમારા એક કોન્ટ્રાક્ટર હતા સ્કેફોલ્ડિંગના, બિહારી હતા, સિંઘજી કરીને. અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા, ભગવાનના ધામમાં ગયા છે. પણ એ નાના માણસ મારી ઉંમર કરતાં મોટા હતા, પણ એક પોસ્ટ તરીકે નાના, હું મેનેજર હતો ને એક અમારા કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર હતા. બરાબર. તો મને કે સાહેબ આપ છોડ દિયા? મેં કીધું હા છોડ દિયા. તો મને કે एक बात बोलूँ आप क्या करने जा रहे हो? मैं कीधું धंधा करने जा रहा हूँ. तो મને કે હિન્દીમાં કહેતા હતા, એકચ્યુઅલી બિહારી ને એટલે હિન્દીમાં, એક બાત સક્સેસ મંત્ર દે દેતા હું, જેમ મારા ફાધરે કીધેલું કે લોકોને સમયસર પૈસા આપીશું. તો એમણે મને એક મંત્ર આપેલો કે સાहब 10 तारीख से पहले लोगों का पेमेंट कर दो हर महीने का, आप देखो आप कहाँ पे पहुँच जाते हो કરીને. એ સમયે અમારી ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રિકેશનમાં લોકો 20 તારીખ 25 તારીખે પગાર આપતા લોકોને. બહુ. અને સાહેબ હું ગૌરવથી કહી શકું છું કે એમનો સિદ્ધાંતને અમે, અમારી કંપની, હું એટલે અમારી કંપની, અમે, હું નથી કહેતો, અમે કહીએ, કારણ કે બધા કરે છે, બધા સાથે છીએ, પણ હું એક નિમિત્ત કરતા માત્ર છું. તો એક પણ દિવસ એવો નથી કે 10 તારીખ પછી અમે પેમેન્ટ આપ્યું હોય. ઇવન ઇફ કોરોનાની અંદર પણ 10 તારીખ પછી પેમેન્ટ છે. બરાબર. શરૂઆતના 5 વર્ષના દિવસો એવા પણ હતા કે હાથમાં પહેરેલું બધું કાઢીને, ઘરના ઘરેના બૈરીના બધું મૂકીને, ગોલ્ડ લોન લઈને ટેમ્પરરી પેમેન્ટ ડિલે થયું હોય L&T તરફથી કે કોઈ વેન્ડર તરફથી તો પગાર કરતા. બરાબર. અને આજે એ સિદ્ધાંત પ્લસ મારા ફાધરનો બીજો સિદ્ધાંત કે ભાઈ કોઈનો બી 1 રૂપિયો બાકી નહીં રહેવો જોઈએ. એટલે અમે ચાહીએ ત્યારે અમને માણસો મળી બિલકુલ થાય, અને સારા માણસો અમારી સાથે જોઈન્ટ રહે. એટલે કમિટમેન્ટ જે છે ને એને 100% કરવા. અને અમારી 10 તારીખનું થયું ને, અમે 10 તારીખ પહેલા પગાર આપતા હતા તો ગવર્મેન્ટે ગાઈડલાઈન ડિક્લેર કરી 2 વર્ષ પછી, L&T એ બનાવી કે 10 તારીખ પહેલા બધાનો પગાર થઈ જવો જોઈએ કરીને. એટલે અમારો એક સિદ્ધાંત પેલા એક માણસનું કેવું હતું કે 10 તારીખ પહેલા માણસને પગાર આપો, કારણ કે માણસના હપ્તા છે, આ છે, બહુ બધી વસ્તુ એની જરૂરિયાત હોય, એને બી કરિયાણાવાળાને પેમેન્ટ આપવું, મહિનાની શરૂઆતમાં અને નાના માણસની જરૂરિયાત ખૂબ હોય છે. મને કદાચ 5,000 10,000 કે 50,000 આમ તેમ થાય તો ફરક નહીં પડે, પેલા માણસને મોડા આવશે ને તો ખૂબ ફરક પડશે. એટલે એ સિદ્ધાંતને વળગેલા છે. બહુ સારું. અને એના લીધે સફળતા છે. હા છે બધા આ જ છે. માણસને ઓળખો અને માણસ કમાવા. આજે કામ કીધું ને કે ભાઈ આ સાચો માણસ, એ માણસ કમાવાનું માધ્યમ છે આ. અને માણસ કમાયેલા હઈશું ને તો રૂપિયાની ખોટ ક્યારેય પડવાની નથી, અને કામ પણ અટકવાનું નથી, કેમ કે આપણે માણસ કમાયા છીએ. તો આપણે અહીંયા જે કોઈ પણ વાતો કરીએ છીએ ને, માણસ કમાવાની વાતો કરીએ છીએ. હું પણ અત્યારે પણ જે કંઈ પણ આ બધું કરતો છું, હું માણસ કમાવું છું, અત્યારે પણ માણસ કમાવું છું. દર વર્ષે હું કેટલાય માણસો કમાવું છું. બરાબર. તો એ જે મૂડી છે બહુ મોટી. સરસ, બહુ સારું. તો છેલ્લું, બધા ખુશ રહો, સુખમાં રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો, અને સૌથી મહત્ત્વનું સંગાથે રહો. ઠીક છે? તો આજની મુલાકાતનો આનંદ લો, અને ફરી મુલાકાત સુધી બધાને રામ રામ. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય ગિરનારી.